જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વભિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મહૃદયાદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ અંતર્યામ્યખિલાત્મનામગણિતં બ્રહ્માંડકોટ્યુદ્ભવ ત્રણાંતાન કુરુતે સુખાદિજલધિર ભુવિ ભ્રમેણેવ માયા પુરુષકાલપદ્મજમુખા નસ્યોતગાવો યથા યસ્યાજ્ઞાં પરિપાલયન્તિ સજા નંદં હરિં तं ભજે યો દિવ્યેક્ષરનામ્ને ધામ્ને પરમે માયા પરે રાજતે શેષ બ્રહ્મ શિરોમુનિ પ્રભૃતિભિર ગીતોસ્યોદાર શ્રવા સર્વજ્ઞ પુરુષોત્તમોક્ષર પર સર્વેશ્વરાધીશ્વર વંદે तं પિતરં મદીયમનિશં શ્રી સ્વામિનારાયણમ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ મંદિર વરિયાવ સર્વોપરી ધામમાં વિરાજમાન આપણા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજનીય સંતો તથા આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. બધા મજામાં છો ને? સારું. આજે આપણા જીવનમાં જે વસ્તુ બહુ જરૂરી છે ને એની ઉપર આપણે વાતો કરવાની છે. બરાબર? તમે સમયસર આવ્યા ને, બહુ સારું કામ કર્યું. પહેલેથી આ વાત જે સાંભળે એને આખી વાતની લિંક પકડાયેલી રહે, અને તો જે વિષય ઉપર આપણે વાતો સાંભળતા હોય એમાં આપણને મજા આવે અને ધીરે ધીરે કરતી એ વાતો આપણા અંતઃકરણમાં ઉતરે. એક વખત બધા શેતાનો હતા ને, એ બધા ભેગા થયા અને એ લોકોએ એમના લોકમાં, શેતાનોના લોકમાં એક મીટિંગ કરી કે આપણા બધા માણસોને બોલાવો, આપણે એક સંમેલન કરવું છે. હમણાં જો ને જ્યાં હોય ને બધા સંમેલન નથી થતા. જિલ્લાના સંમેલન, તાલુકાના સંમેલન, પછી પોતાની જ્ઞાતિના કુટુંબીજનોના, પછી કોઈક ગુરુકુળમાં ભણતા હોય ન્યાના, ગામડે સ્કૂલમાં બધા સાથે ભણતા હોય ને એ બધા ભેગા થઈને સંમેલન કરે. એમ આ બધા શેતાનોએ એક સંમેલન કર્યું. સંમેલન કરીને એવું નક્કી કર્યું કે ભાઈ આપણે છે ને એવી કંઈક સમજણ ફેલાવો કે જેનાથી ભગવાનને માનનારા છે ને એ બધા ભગવાનથી દૂર થઈ જાય.
આવું સંમેલનમાં નક્કી કર્યું. પછી ઘણી બધી ચર્ચાઓ થઈ. એમાં સૌથી પહેલું નક્કી કર્યું કે ભાઈ આ સમજણ પ્રવર્તાવો કે ભગવાન છે જ નહીં. ભગવાન છે જ નહીં એમ જો જીવને થઈ જાય તો ભગવાન માટે કઈ કરે? કોઈ ભગવાનના માર્ગે ચાલે? એટલે બધા શેતાનો કે સરસ, આ પેલી સમજણ પ્રવર્તાવો. એટલે એ ફેલાવી. એટલે બધા નાસ્તિકો જેટલા આ દુનિયામાં છે ને, એ બધા શેતાનોએ ફેલાવેલી સમજણના શિકાર બની ગયા. પછી બીજી સમજણ ફેલાવી કે નરક જેવું કાંઈ છે જ નહીં. જે મનમાં મોજ પડે આપણું મન કે એમ રંગરેલિયા કરવાના, કોઈ ચિંતા નહીં કરવાની. ઉપર જઈને કાંઈ આપણે દુઃખ ભોગવાનું હોતો નથી. નરક જેવું કાંઈ નથી, એવી સમજણ ફેલાવી. તો જેટલા જેટલા પાપી જીવો હતા ને, એ બધાની સમજણ પકડાઈ ગઈ અને એ બધા ભગવાનના માર્ગથી દૂર થઈ ગયા. હવે ત્રીજી સમજણ ફેલાવી. કઈ ખબર છે? હમણાં કાંઈ ઉતાવળ નથી. કઈ સમજણ? હમણાં કાંઈ ઉતાવળ નથી, ચાલશે. હમણાં ચાલશે, હમણાં કાંઈ ઉતાવળ નથી. આ એક સમજણ ફેલાવી. અને ચોથી સમજણ ફેલાવી કે આપણી પાસે સમય નથી. હવે શેતાનોએ જે 4 સમજણ ફેલાવી હતી ને, એમાં જે પહેલી સમજણ હતી કે ભગવાન છે નહીં, એ તો નાસ્તિકોએ પકડી લીધી. એટલે એ બધા ભગવાનથી દૂર થઈ ગયા. બીજી સમજણ હતી કે નરક જેવું કાંઈ નથી, એ બધા પાપીજોએ પકડી લીધું. એટલે એ બધા ભગવાનથી દૂર થઈ ગયા. હવે છેલ્લી 2 જે સમજણ છે ને, એ આપણે બધાએ પકડી લીધી છે. અત્યારે કઈ ઉતાવળ નથી, અને બીજી આપણી પાસે ક્યાં સમય છે? આ 2 વસ્તુ આપણે પકડી લીધી છે. એટલે આપણે જેમ જેમ ભગવાનના માર્ગે ચાલવું પડે એમ ચાલી શકતા નથી. અને તમે કોઈને પણ પૂછો કે ભાઈ મંદિરે આવો ને, તો કે ટાઈમ નથી. કથામાં જરાક વહેલા આવતા હો તો કે ટાઈમ નથી. થોડીક માળા કરો ને, તો શું કે ટાઈમ નથી. કે ને કે ભાઈ થોડુંક રોજ 2-5 પાના સદગ્રંથના વાંચતા હો તો શું કે ટાઈમ નથી. હવે ખરેખર આના ઉપર આપણે વિચારીએ તો આપણી પાસે સમય નથી એવું ખરું? કે સમય તો છે જ. કોઈ એમ કહે ને કે મારી પાસે સમય નથી, એના જેવું જૂઠાણું આ દુનિયામાં બીજું કોઈ નથી. તમે પાણીમાં પડ્યા હોય ને તમે એમ કહો કે મારી પાસે પાણી નથી, તો એ વાત સાચી ખોટી? ખોટી કે નહીં? એમ આપણે જીવતા હોઈએ અને એમ કહીએ મારી પાસે સમય નથી, તો એક પ્રકારનું જૂઠાણું છે. કોઈ એમ કહે ને કે મારી પાસે પ્લેન નથી, મારી પાસે ગાડીઓ નથી, મારી પાસે પૈસા નથી, મારી પાસે એવી જેવી જોઈએ એવી પ્રતિષ્ઠા નથી, તો એ બધું માની શકાય. પણ જો કોઈ એમ કે મારી પાસે સમય નથી, એ માની શકવું અશક્ય છે. શું કામ? કે આપણે ચારે બાજુથી સમયથી ઘેરાયેલા છે. હવે તમને સમજાવું. જેને આપણે સમય કહે છે ને, એ ખરેખર છે શું છે? આપણે કોઈ દિવસ એના ઉપર લાંબુ વિચારતા નથી. આપણે જ્યારથી જન્મીએ ને ત્યારથી આપણો સમય શરૂ થાય. આપણો જન્મ થયો આ લોકમાં ત્યારથી આપણો સમય શરૂ થયો, એટલે કે જીવન શરૂ થયું. એટલે કે જીવન અને સમય 2 જુદી વસ્તુ નથી. કોઈ એમ કહે ને મારી પાસે સમય નથી, તો એનો અર્થ એમ થાય કે માણસ ગુજરી ગયો. ગુજરી ગયો હોય તો બોલે ક્યાંથી? એટલે જેટલા માણસો જીવે છે એ એમ કહે ને મારી પાસે સમય નથી, એ વાત ખોટી છે. એમ કહી શકાય કે
આપણે જે કહીએ છીએ ને એ માણસને નથી કરવું. આપણે જે એને કરવાનું કહીએ છીએ એ કરવા માટે એની પાસે સમય નથી. પણ ખરેખર સમય નથી એમ નથી. એને મનગમતું જે કંઈક કરવાનું હોય એની માટે બધા પાસે ભરપૂર ટાઈમ હોય જ છે. ટાઈમ નથી હોતો એવું કોઈ પાસે નથી હોતું. હા, આપણને કોઈ કહે તમે ફ્રી છો, ટાઈમ છે તમારી પાસે, તો કાંઈક આપણે બીજું કામ કરવું હોય તો આપણે ના પાડીએ, એ વાત આખી જુદી છે. પણ જ્યારે આપણે એમ કહીએ કે મારી પાસે સમય નથી, ત્યારે આપણે વિશ્વનું મોટામાં મોટું જૂઠાણું બોલીએ છીએ કે મારી પાસે સમય નથી. વ્યવહારમાં આપણે જેમાં સમય ન આપવો હોય ત્યાં આ વસ્તુ આપણે બોલ્યા કરીએ કે એવું જાહેર કર્યા કરીએ, એમાં કાંઈ વાંધો નથી. પણ એમ કરતાં કરતાં આપણે ખરેખર જે કરવાનું હોય ને ત્યાંય પછી આ ટેવ પડી જાય છે કે મારી પાસે સમય નથી. શું કહીએ આપણે વાતની વાતે, મારી પાસે સમય નથી. એ જે વારે વારે મારી પાસે સમય નથી, મારી પાસે સમય નથી એમ આપણે કર્યા કરીએ ને, એ જે ટેવ પડી ગઈ ને એ ટેવ આત્મઘાતી છે. શું કામ? આપણા મનમાં જ્યાં સુધી એમ રહ્યા કરે ને મારી પાસે સમય નથી, મારી પાસે સમય નથી, ત્યાં સુધી આપણે જે ખરેખર કરવા જેવું છે આ મનુષ્ય દેહ કરીને એમાં પણ આપણને આળસ, પ્રમાદ અને ગાફલાઈ કોઈ દિવસ જાય નહીં. અને સમય નથી એમ કર્યા કરે ને તો કોઈ દિવસ સમયની કિંમત પણ સમજાય નહીં. અને જ્યાં સુધી સમયની કિંમત ન સમજાય ને ત્યાં સુધી આપણે એનો સદુપયોગ ન કરી શકીએ. અને એ સમયને વાપરીને કંઈક સારું આપણા જીવનમાં નિર્માણ કરવું હોય એ પણ આપણાથી થાય નહીં. ખ્યાલ આવી ગયો ને? સમય એ જીવન છે. જ્યાં સુધી આપણે જીવતા છીએ ત્યાં સુધી કોઈ એમ ન કહી શકે મારી પાસે સમય નથી. એટલે ગરીબ હોય કે ધનવાન હોય, રાજા હોય કે પ્રજા હોય, સાધુ હોય કે ગ્રસ્ત હોય, બધા પાસે સમય તો છે જ. દિવસ કેટલી કલાકનો? 24 કલાકનો. આખો દિવસ, બરાબર? તો એમાં કોઈના માટે 12 કલાક હોય, કોઈના માટે 8 કલાક, કોઈના માટે 16 કલાક હોય, એવું હોય. બધા માટે 24 કલાક જ છે. પણ આપણે જેટલી છટકબારી મારી પાસે સમય નથી, મારી પાસે સમય નથી એમ કરીને શોધીએ એટલું આપણે જે કરવાનું હોય એ થઈ શકે નહીં. અર્થાત સમયનો સદુપયોગ થઈ શકે નહીં. અને આપણે નાનપણથી આજ દિવસ સુધી સ્કૂલમાં, કોલેજમાં ઘણું ભણ્યા કે પછી બધા આપણને સલાહ સૂચન આપતા હોય, બધું કરતા હોય, પણ સમયની કિંમત સમજવા ઉપર લગભગ આપણે ધ્યાન ન આપ્યું હોય અને આપણી માટે બીજાએ કોઈ ધ્યાન દેવડાવ્યું હોય એવું પણ ન બન્યું હોય. સમય આપણો કિંમતી છે, એને ખરેખર બહુ સાચવીને વાપરવો જોઈએ. કેમ સાચવીને વાપરી શકાય, કેમ કરીએ તો સમય ન બગડે, એવું શિક્ષણ, એવું ટીચિંગ લગભગ ક્યાંય આપવામાં આવતું નથી. શું કામ? કોઈની પાસે ક્યાં સમય છે? પણ જેને સમય જોઈએ છે ને એ બધાને સમય મળી રહે છે. અને જે સમજે છે એને ક્યારે સમયની તાણ પડતી નથી. જે સમયની કદર કરે એની કદર સમય કરે છે. સમયની કદર કરે એની સમય કદર કરે. સમય બહુ કિંમતી છે. એક જણાએ બહુ સરસ લખેલું છે
સાંભળજો, 1 વર્ષની કિંમત સમજવી હોય, 1 વર્ષની, તો જે પરીક્ષામાં નાપાસ થયો હોય ને એ વિદ્યાર્થીને પૂછો. 1 વર્ષ જ્યારે કોઈનું બગડે ત્યારે કેટલું નુકસાન થાય. 1 મહિનાનું મૂલ્ય સમજવું હોય તો સમય પહેલા જેણે બાળકને જન્મ દઈ દીધો છે એ માતાને પૂછો. મહિનાઓ પૂરા ન થયા હોય અને બાળકનો જન્મ થાય એટલે બાળકમાં ઘણી બધી કસર રહી જાય અને એ આખી જિંદગી બાળકને ભોગવવી પડે અને માતાને બહુ પીડા થાય. 1 દિવસનું મહત્વ જો સમજવું હોય તો સાપ્તાહિકના સંપાદકને પૂછો. એણે 7 દિવસનું ભેગું કરીને 1 દિવસમાં ફટાફટ બધું 7 દિવસનું છાપવાનું હોય તો એને કેટલી મહેનત પડતી હોય. 1 કલાકનું મૂલ્ય સમજવું હોય તો પ્રિયજનની રાહ જોઈ રહેલા વ્યક્તિને પૂછો. કોઈક બહારથી આવતા હોય 10-15 વર્ષ રહીને અને આપણે એનું વેઇટ કરતા હોય તો આપણને થાય ક્યારે આવશે ક્યારે આવશે. 1 મિનિટનું જો મૂલ્ય સમજવું હોય તો જે ટ્રેન ચૂકી ગયા હોય ને એને પૂછો. થાય ને ઘણી વખત આપણે ભાગમ ભાગ ગયા ને ટ્રેન છૂટી ગઈ. 1 સેકન્ડનું મૂલ્ય સમજવું હોય તો જેને અકસ્માત થતા રહી ગયો હોય ને એ વ્યક્તિને પૂછો કે આમ ગાડી જરીક 1 સેકન્ડમાં આમ સ્ટેરિંગ ફેરવી નાખ્યું એટલે બચી ગયા. 1 સેકન્ડની કેટલી કિંમત. 1 મિલી સેકન્ડનું મૂલ્ય સમજવું હોય તો ઓલિમ્પિકમાં 2જા નંબરે આવેલા રમતવીરને પૂછો. રેસમાં કોઈ દોડતો હોય સેકન્ડ ઉપર ન હાલતું હોય, મિલી સેકન્ડ ઉપર હાલતું હોય, એમાં જરીક ફેર પડે એટલે 1લા નંબરે આવવાનું હોય તો 2જા નંબરે આવે છે ને. આપણા જીવનમાં ડગલે ને પગલે સમયની કિંમત કેટલી છે? બહુ જ છે. પણ સમયની બાબતે આપણે બેદરકાર પણ એટલા જ છીએ, એટલા જ બેદરકાર. સમયનો આપણે ઉપયોગ કરવો હોય તો આપણા સ્વભાવમાં શું ચેન્જીસ લાવવા પડે એ વિશે આપણે થોડુંક વિચારીએ. તો સમયનો સદુપયોગ કરવાની જો ટેવ પાડવી હોય ને તો ખટકાવાળો સ્વભાવ રાખવો પડે. ઘણા માણસો જોજો, એને ક્યાંક બહાર જવાનું હોય ને તો લગભગ એને બેગ તૈયાર કરવાની હોય કોઈ વસ્તુ ન ભૂલે, અને ક્યાંક ગયા હોય તો ત્યાં કોઈ વસ્તુ ભૂલી ન જાય. અને ઘણા માણસો હોય ને 2 દિવસથી બેગ પેક કરતા હોય તોય કેટલી વસ્તુ ભૂલી જાય, અને પાછા ક્યાંક ગયા હોય ને 5 જગ્યાએ જવાનું હોય ને તો 5 જગ્યાએ કાંઈક ને કાંઈક ભૂલી જાય. એ બધા ખટકા વગરના કહેવાય. અને ખટકાવાળા જે સમયે જે કરવાનું હોય ને એ પરફેક્ટ કરી લે. જો જે ખટકાવાળા શ્રોતા હોય ને એ અહીંયા જ્યારે બેસે ને ત્યારે નક્કી કરે કે ભાઈ 8 વાગ્યા સુધી આપણે અહીંયા જે કાંઈ પીરસવામાં આવે એને આપણે ગ્રહણ કરવાનું છે અને શાંતિથી સ્મરણ કરવાનું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ સિવાય બીજું કોઈ કામ અહીંયા થઈ શકે એમ નથી. એટલે બીજે ક્યાંય આપણે આપણું મગજ જવા દેવું નથી, અને જે વાત થાય છે એમાંથી કાંઈક આપણે સાર ગ્રહણ કરીને જવું છે. એને કહેવાય ખટકાવાળા. અને જે ખટકા વગર ના હોય ને અહીંયા બેઠા બેઠા કેટલાય કામ કરી આવે મનથી. ઘડીક ઘરે જઈ આવે, પછી ઓફિસે જઈ આવે, કોકની યારે કંઈક ડખો થઈ ગયો હોય તો મારે એને આમ જવાબ દેવો છે, આમ કરી નાખવું છે, એવું બધું પ્લાનિંગ કરી નાખે. એને ખટકાવાળા ન કહેવાય. ગાંધીજી બહુ ખટકાવાળા હતા. મહાત્મા ગાંધી આખા દેશનું નેતૃત્વ કરતા હતા. જ્યાં હોય ને મોટી મોટી સભા કરવાની, સામાજિક પ્રવૃત્તિઓ, દેશ વિદેશમાં બધી મુલાકાતે જવાનું, વારે વારે બધી પદયાત્રાઓ કાઢતા, દાંડી કૂચ જેવી, અને સેંકડો પત્રોનું પઠન કરે અને બધાને જવાબ લખીને પાછા મોકલે. અને યંગ ઇન્ડિયા અને નવજીવન નામના મેગેઝિનો, ન્યૂઝપેપરોમાં
લેખો લખતા, એટલા બધા બિઝી હોવા છતાં આ બધું જ કરી નાખતા અને એને સમય પૂરેપૂરો મળી રહેતો હતો. અને એટલા બીજી શેડ્યુલમાં પોતાની ડાયરી લખતા અને ડાયરી લખતા લખતા એણે એની આત્મકથા લખી. બોલો, આપણને કોઈ કહે કે ભાઈ તમે તમારા જીવનમાં કાંઈ ડાયરી બાયરી લખેલી છે, તમારા જીવનમાં કાંઈક એવી ઘટના ઘટી હોય, કાંઈક ભગવાને મદદ કરી હોય, કાંઈક તમને બોધપાઠ મેળ્યો હોય, તો લગભગ એક પાનું ન નીકળે. અને ગાંધીજીએ એટલી બધી પ્રવૃત્તિમાં આત્મકથાઓ જ લખી નાખી. બોલ, એટલી બધી પ્રવૃત્તિમાં ગાંધીજી વ્યસ્ત હોવા છતાં ક્યારેય પ્રાર્થના કરવાનું ચૂકતા નહીં. ત્યારે ગાંધીજીને કોકે પૂછ્યું કે તમે એટલા બધા બિઝી અને પ્રવૃત્તિમય છો, તોય તમારે પ્રાર્થનાનો સમય કાયમ મળી જ રહે છે, એનું શું કારણ? તો ગાંધીજીએ બહુ સરસ જવાબ દીધો કે જે વસ્તુની આપણને કિંમત હોય ને એના માટે સમય કાઢવો પડતો નથી, સમય નીકળી જ જાય છે. બોલો, ગમે એવા બીજી શેડ્યુલમાં ગાંધીજી પ્રાર્થના કરી જ લેતા. પછી ગાંધીજીને એમ થયું કે ભગવદ્ ગીતા બહુ સરસ છે, ભગવદ્ ગીતા મારે છે ને કંઠે હોય ને તો ક્યારેક ક્યારેક એ બધા શ્લોકો વિચારવા જેવા છે. ગાંધીજીને થયું કે મારો કાર્યક્રમ તો બહુ વ્યસ્ત છે, ભગવદ્ ગીતા કંઠસ્થ કરવી તો બહુ કઠણ, 700 શ્લોક કઈ રીતે એને કંઠસ્થ કરવું? પછી ગાંધીજી એક છે ને યુક્તિ કરી. ગાંધીજીના પત્રો તો બહુ વાંચવાના થતા, એટલે ગાંધીજી શું કરતા, પત્ર વાંચીને છેલ્લે થોડોક કોરો કાગળ હોય ને એ ફાડી નાખે ને રોજ એક શ્લોક લખે, એક શ્લોક લખીને એ કાપલી રાખે ને જ્યારે દાંતણ કરવા બેસે ને ત્યારે એ કાપલી મૂકી દે સામે. એણે એવો પ્લાનિંગ કર્યો કે દાંતણ કરતી વખતે મારી પાસે કાંઈ કામ હોતું નથી, મારું મન પણ ફ્રી હોય છે, એટલે ત્યારે એ સમયનો સદુપયોગ કરવો. કાપલી મૂકી દે, દાંતણ કરી રહે ને ત્યાં શ્લોક 20-25 વખત રિપીટ થઈ જાય. એમ 5-6 દિવસ થાય ને એટલે એક શ્લોક કંઠસ્થ. એમ દાંતણ કરતા કરતા ગાંધીજીએ આખી ભગવદ્ ગીતા ગોખી. કેમ કરતા કરતા? આપણને કોઈ કીધું હોય કે 2-5 કીર્તનો ગોખી નાખો ને, શું કહીએ આપણે? પેલા શું કહીએ? ટાઈમ નથી, અને પછી એમ કે યાદ નથી રહેતું. પણ કોઈ દી પ્રયાસ કર્યો આવો? એટલે જે મહાન થતા હોય છે ને એના જીવનમાં આ વસ્તુ પહેલા નંબરે હોય કે એ લોકો સમયને બહુ કિંમતી માનીને એનો એક એક ક્ષણનો બહુ સારી રીતે ઉપયોગ કરતા હોય. એક નરેન્દ્ર મોદીનું પ્રવચન હતું, એમાં એણે એક વાત કરી છે કે એ જ્યારે સંઘની બધી સેવા પ્રવૃત્તિમાં કામ કરતા હતા ને ત્યારે કૃષ્ણશંકર શાસ્ત્રી સાથે એમને ક્યારેક ક્યારેક જવાનું થતું. સોલા ભાગવત વિદ્યાપીઠવાળા કૃષ્ણશંકર શાસ્ત્રી બહુ ભાગવતના બહુ મોટા વિદ્વાન થઈ ગયા, જેમણે ભાગવત ઉપર જેટલી ટીકાઓ હતી ને બધી ભેગી કરી મોટું દળદાર ભાગવતના પુસ્તકો બનાવ્યા છે, મોટા મોટા. એક કૃષ્ણશંકર શાસ્ત્રીની એમણે વાત કરી હતી. મારા જીવનમાં મને કૃષ્ણશંકર શાસ્ત્રીનું જીવન જોઈને કાયમ માટે એમ પ્રશ્ન થતો કે કૃષ્ણશંકર શાસ્ત્રીને ભાગવતની કથા ચાલતી હોય, એમને ક્યાંક બહાર જવાનું હોય, સામાજિક કાર્યોમાં બધે વ્યસ્ત હોય, તો પણ એટલું બધું લેખન કઈ રીતે કરે છે? પછી એક વખત નરેન્દ્ર મોદી ને બધા બસમાં બેસીને ક્યાંક જતા હતા અને ફાટક આવ્યું એટલે બસને થોડી વાર ઊભો રહેવાનું થયું. તો નરેન્દ્ર મોદી વાત કરે છે એમાં કે જ્યારે બસ ચાલતી હતી ને
ત્યારે તો એ બધો વાતચીત ને બધો સંવાદ ચાલતો હતો કોઈક સારા ટોપિક ઉપર, એટલે અમે કૃષ્ણશંકર શાસ્ત્રીને સાંભળતા હતા. પણ જ્યારે ફાટક આવ્યું એટલે વાર લાગે એવું હતું, 15-20 મિનિટ થાય એવું હતું. એટલે કે બસમાં જે બધા બેઠા હતા એ બધા નીચે ઉતરા, અને કૃષ્ણશંકર શાસ્ત્રીએ એ કે એક થેલો રાખતા, એ થેલામાંથી એક પુસ્તક અને એક નોટ કાઢી અને લખવા માંડ્યા. પછી કે અમે 10-15 મિનિટ પછી પાછા આવ્યા બસમાં, ત્યારે જોયું તો એ તો લખતા હતા. ત્યારે મને જવાબ મળી ગયો કે જેને કામ કરવું હોય ને એને ગમે ત્યાંથી સમય મળી જ જાય, અને જેને કાંઈ ન કરવું હોય ને એવું કે કાયમ સમય નથી. એટલે સમયનો સદુપયોગ કરવો હોય, સમય આપણે ન બગાડવા દેવો હોય, પહેલો આપણે ગુણ કેળવવો પડે ખટકો, અને બીજી બાબત છે ખપ. આપણા જૂના સંતો હતા ને બધા, એમના જીવનમાં એવી બહુ સરસ સરસ ટેવો હતી કે આપણે ટોયલેટ જઈએ એટલે 17 વખત હાથ ધોવાના હોય. તો ભગવાનના ચરણમાં જે ચિહ્નો છે ને, એક એક ચિહ્નને એક એક વખત યાદ કરે. એટલે હાથ ધોઈ રે ત્યાં ભગવાનના ચરણારવિંદનું ધ્યાન થઈ ગયું. પછી રોટલા કે રોટલી કરતા હોય ત્યારે ભગવાનના તિલ ચિહ્નનું સ્મરણ કરતા જાય. એમ કરતા કરતા ભગવાનનું ધ્યાન કરે. શાસ્ત્રીજી મહારાજની એક વાત આવે છે રાજકોટ ગુરુકુળના, કે એ ક્યાંક યાત્રા લઈને જતા હતા. ટ્રેન યાત્રામાં જ્યારે ગાડી ચાલતી હોય ત્યારે ખટક 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 થાય ને, એમણે એ રિધમમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ સેટ કર્યું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સમજાણું? તો જ્યારે ફ્રી પડે ને એટલે એમ સ્મરણ કરે. આને કહેવાય ખપ. સમય આપણી પાસે ભરપૂર હોય જ છે, પણ જો ખપ હોય ને તો ગમે ત્યાંથી આપણે એને સારા માર્ગે વાળી શકીએ. ઘણા માણસો ક્રિકેટ મેચના એટલા બધા જોરદાર રસિયા હોય કે બોર્ડની પરીક્ષા હાલતી હોય ને તોય મેચ જોવાનું ચૂકે નહીં. હમણાં તાજેતરમાં મહારાષ્ટ્રમાં એક છોકરો 5મા ધોરણથી 1લો નંબર લાવતો હતો. એમ કરતાં કરતાં 12થમાં આવ્યો, અને 12થમાં બધા પેપરમાં એના સારામાં સારા માર્ક, પણ એક પેપરમાં ફેલ થયો. એટલે એના સ્કૂલવાળાને બધાને આશ્ચર્ય બહુ થયું, આ કઈ રીતે શક્ય બને? એટલો બધો હોનહાર છોકરો બધા પેપરમાં સારામાં સારી રીતે પાસ થઈ ગયો અને એક પેપરમાં ફેલ થયો. પછી બધાને બહુ ઓલું થયું કે ભાઈ આવું કેમ થયું? પછી એ છોકરાને પૂછવામાં આવ્યું કે બેટા તું તો કાયમ સારા નંબરે પાસ થા છો ને આજ તને કેમ આવું થયું? ત્યારે એણે કીધું કે જે પેપરમાં હું ફેલ થયો ને એ પેપરના દિવસે ભારત પાકિસ્તાનની મેચ હતી, એટલે મારાથી રહેવાનો નહીં, અને આખી મેચ જો એટલે મારે રિવિઝન કરવાનો ટાઈમ રહ્યો નહીં, ફેલ થયો. બોલો, હવે જ્યારે પરીક્ષાનો સમય હોય ત્યારે કોઈને સમય મળે? છોકરાઓને તમે મંદિરે ન લાવો, સભામાં ન લાવો કે ભાઈ 12મામાં છે, હવે તો પરીક્ષાની કેટલી વાર હોય ને તોય. પણ જો એને ખપ હતો તો પરીક્ષાના દિવસે મેચ જોઈ નાખી કે નહીં, ગમે એમ કરી. એમ ખપ હોય ને તો સમયનો ગમે એમ કરીને ખેંચી તોસીને ઉપયોગ થઈ જાય. એટલે મોટા સંતો કહેતા કે ક્ષણનો અને કણનો ક્યારેય દુરુપયોગ કરવો નહીં. કણ એટલે દાણા, અનાજ. એ ક્યારે છે ને કુટેવ ન પાડવી જોઈએ. આપણે ક્યારે પણ જમવા બેસીએ, ક્યાંય પણ જમવા ગયા હોઈએ, કોઈ આપણને પીરસે તો આપણે લેતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે જેટલું આપણે જોતું હોય એટલું ડીશમાં લેવાય, જરાય વધારે લેવાય નહીં. જાપાનમાં એવો નિયમ છે, અને નિયમ કરતા બધાના જીન્સમાં છે
એ લોકો એક દાણાનો બગાડ ન કરે. ત્યાં બધા ભૂખે મરે છે એમ નથી કાંઈ, પણ બધાના જીન્સમાં જ એવું કે ભાઈ ખોરાકનો દુરુપયોગ થવો જોઈએ નહીં. ખાવું એટલું ખાઓ, બાકી બગાડ નહીં કરવાનો. અને અત્યારે તો કેવો રિવાજ છે કે કોઈ મોટા માણસો હોય, જેટલો મોટો માણસ એને તમે જમવા બેહાડો એટલે કાંઈક ને કાંઈક પડ્યું રહેવા દો, સમજાણો. અને જો તમે એમ કહો કે કેમ બધું નથી જમી જતા, તો કે સ્વામીજી તમને આમાં ન ખબર પડે, જો ડીશ આખી આપણે સાફ કરી નાખીએ ને તો બધાને એમ થાય કે આ તો હાવ ભૂખ જ લાગે, સમજાણો. એટલે ચા પીવે ને તોય થોડીક રાખે, શરબત આપો તોય થોડુંક રાખે. શું કામ? કે એમ ન કરીએ તો બધા એમ કહેશે કે આ તો બધું ચૂસી ગયો. એવું હોય ને, આમ થોડુંક રહેવા દે. પણ આપણે એવું કરાય નહીં. સંતો અમે જ્યારે જમવા બેસીએ ને ત્યારે બધું સાફ કરીને, જાણે તમે આમ જોઈને એમ થાય આ પથ્થર ધોઈ નાખ્યું છે કે શું, એમ બધું સાફ કરીને ખાઈ જવાનું. શું કામ? અન્ન છે ને એ બ્રહ્મ છે. અન્ન ભગવાનનું સ્વરૂપ કહેવાય. અને જે ભગવાનના ભક્તો હોય એ તો ભગવાનને થાળ ધરાવીને જમતા હોય, એટલે એ તો ભગવાનનો પ્રસાદ કહેવાય. પ્રસાદને પડતો મૂકાય? જેટલો ખાવો એટલો લેવાનો, કોણ આપણને ભી મારે? એટલે જ્યારે કોઈ આપણને પીરસતું હોય ત્યારે ધ્યાન રાખવાનું, જેટલું જમવું હોય એટલું જ લેવાનું, વધારે નહીં. જેમ કણનો બગાડ ન કરવો જોઈએ એમ ક્ષણનો પણ આપણે બગાડ કરાય નહીં. ઘણી વખત આપણને કેવું થાય કે હવે આમ ક્ષણમાં શું ફરક પડે, અહીંયાથી આપણે બાથરૂમ કરવા ગયા ને આપણે ટાઈમ બગાડી નાખ્યો 60-70 સેકન્ડ, શું ફરક પડી ગયો? પણ એવું ન હોય. તમે એક સેકન્ડ બચાવો, એમ કરતાં કરતાં 60 સેકન્ડ થાય, 1 મિનિટ થાય કે નહીં? એવી તમે મિનિટ બચાવો તો 60 મિનિટ થાય તો 1 કલાક થાય કે નહીં? એવા 24 કલાક ધીરે ધીરે બચાવો તો 1 દિવસ થઈ જાય કે નહીં? અને એવા 30 દિવસ આપણે બચાવીએ તો 1 મહિનો થઈ જાય કે નહીં? અને એવા 12 મહિના આપણે બચાવીએ 1 વર્ષ થઈ જાય. અને એવા 30-40 વર્ષ જાય ત્યાં તો આપણું પૂરું થઈ જાય. બરાબર ને? એટલે દરેક ક્ષણની કિંમત છે. એ ક્ષણની જે કિંમત કરી શકે એને ક્યારેય મારી પાસે સમય નથી એમ કહેવાનો વારો આવે નહીં. જોજો, જેટલા રૂપિયાવાળા થયા હોય ને એ બધાને રૂપિયાની કિંમત હોય તો જ રૂપિયાવાળા થયા હોય. બહુ કિંમત હોય. એમ જેને એમ હોય ને ઈચ્છા કે ભાઈ મને મારા જીવનમાં જે કરવાનું છે ને એ માટે પૂરેપૂરો સમય જોઈએ, તો ક્ષણને કિંમતી માનીને એને વાપરો, તો તમારી પાસે સમય જ સમય રહેશે જે કરવાનું છે ને એ બધા માટે. અને સમયની કિંમત કેટલી, ક્ષણની, એ આમ ન ખબર પડે. પણ કોઈ છેલ્લે ડચકે હોય, હાવ આપણે નજીકના કોઈક માણસ, અને એને આપણે ગમે એમ કરીને જીવાડવા માગતા હોઈએ, ઠેઠ વિદેશમાંથી આ મોટા ડૉક્ટરો આપણે બોલાવ્યા હોય અને આપણને હોય કે થોડીક ક્ષણ આને જીવાડી દો એમ, તો જો સારવાર બધી ટ્રીટમેન્ટ ને સારવાર કરે, ભગવાનને કરવું હોય તો થાય સારું, પણ જો ભગવાનને ન કરવું હોય તો ગમે એમ કરે તો થોડીક ક્ષણ માટે એને જીવાડી શકે? થોડીક ક્ષણ માટે કોઈ વ્યક્તિ કોઈને જીવન દઈ શકે? તો જીવન એ જ સમય છે ને. તમે કોઈને થોડીક ક્ષણ પણ આપી શકો નહીં. સાચું ખોટું? હાથમાંથી ગયું એટલે ગયું. એટલે ગાંધીજી છે ને કાયમ પોતાની કેડે મોટી ઘડિયાળ રાખતા.
ગાંધીજીનો ફોટો જોયો હોય ને તો અહીંયા કેડ ઉપર એની ઘડિયાળ હતી. તો કોઈ પૂછ્યું કે બાપુ તમે ધોતી ને ખાલી એક કપડું પહેરો છો ને અવડી મોટી ઘડિયાળ કેમ રાખો છો? ગાંધીજી કે સમય છે ને એ જીવન છે, એટલે મારે મારી ક્ષણ 1 મિનિટ પણ બીજે ક્યાંય ન વપરાઈ જાય એટલે સમયને સામે રાખું છું. આપણે બધા ઘડિયાળ પહેરીને પણ શેના માટે? કા મોજ શોખ કરવા માટે, કા પછી સમય બગાડવા માટે. એટલે આજ દિવસ સુધીમાં જે બધા મોટા થયા છે ને એ કોઈએ સમય બગાડ્યો નથી, એટલે જ એ મોટા થયા છે. અને વિદેશોમાં તમે જાઓ ને એ લોકોને સમયની બહુ જ કિંમત છે. ભલે એ ત્યાં છે ને આધ્યાત્મિકતા નથી, પણ સમયની કિંમત એ લોકોને બહુ જ. વિદેશની કોઈ પણ ઓફિસમાં જાઓ, કોઈ પણ કચેરીમાં જાઓ, ત્યાં કામ કરાવવું હોય ને તમારે તો ફટાફટ કામ થાય. ત્યાંના રોડ ઉપર તમારે ડ્રાઇવિંગ કરવું હોય તો ટ્રાફિક ન થાય ને એ માટે એ લોકો બહુ ચીવટ રાખે. શું કામ? માણસોનો સમય ન બગડે. સમય બહુ કિંમતી છે એમ માની. અને ભારત દેશમાં કોણ જાણે શું છે ને, તો અહીંયા તમે ગવર્મેન્ટના કોઈ પણ કામ કરવા જાઓ ને તો ધક્કા ખાઈને થાકી જાઓ, કેટલો તમારો સમય બગડે. પણ કામ તો જે રીતે ગોકળ ગાયની ગતિએ થતું હોય એમ થાય, એમાં સ્પીડ આવે નહીં. પછી થોડાક દોકડા દઈએ તો કામ સ્પીડમાં ભાગે, પણ તોય ટાઈમ તો ઘણો લઈ લે. એ ભારતની સિસ્ટમ. એક ભાઈ છે ને સ્ટેશન ઉપર હતા, એને કર્ણાવતી એક્સપ્રેસમાં જવું હતું. તો ટ્રેનનો ટાઈમ થઈ ગયો એટલે એને થયું કે હવે ટ્રેનનો ટાઈમ થઈ ગયો. ત્યાં થોડીક વારમાં જાહેરાત થઈ કે કર્ણાવતી એક્સપ્રેસ 15 મિનિટ લેટ છે. એટલે એને થયું કે વાંધો નહીં, થોડીક વાર રાહ જોઈ. તો 5-10 મિનિટ થઈ ને ત્યાં પાછી જાહેરાત થઈ કે કર્ણાવતી એક્સપ્રેસ 30 મિનિટ લેટ છે. એટલે એને થયું કે ભાઈ હશે કાંઈક મોડું થયું છે. તો પાછી 20 મિનિટ થઈ ને એટલે પાછી જાહેરાત થઈ કે કર્ણાવતી એક્સપ્રેસ 1/4 કલાક લેટ છે. એટલે આનો મગજ ગયો અને પૂછપરછ ઓફિસ હોય ને ત્યાં જઈને પૂછ્યું કે ભાઈ આ ગાડી પાછી હાલે છે? હું પૂછ્યો, એને કહેવાય ઇન્ડિયન ટાઈમ. કયો ટાઈમ? ઇન્ડિયન ટાઈમ. ભારતના લોકો માટે મોટી ગાળ બની ગઈ કે ભાઈ સભા ક્યારે ચાલુ થાય છે? 5:30 વાગે. એમ નહીં, ઇન્ડિયન ટાઈમ પ્રમાણે કયો તો ભાઈ 6:15 પછી. એમ ખ્યાલ આવ્યો? અમારે ટાઈમ ટુ ટાઈમ ચાલુ કરવી હોય, પણ તમે છે ને ઇન્ડિયન ટાઈમમાં ટેવાયેલો છો ને, એટલે તમે આપણે જે છાપેલો ટાઈમ હોય એ માનતા જ નથી. એટલે શું કરવું? પણ એવું રખાય નહીં. જે માણસ તમને સમય આપે ને અને સમય નો તમને મળે ને તો કેવો મગજ જાય. તો આપણો જેને એવો પ્રસંગ બનતો હોય, તમે કહો હું 5 વાગે આવું છું અને તમે 6 વાગે જાઓ, તો સામેવાળાનો બાટલો થોડો હલી જતો હોય કે નહીં? એટલે તમે જેને સમય આપો ને એના સમયની કિંમત કરજો. જો આપણા આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, તો એમનામાં એ બહુ મોટો ગુણ છે. ક્યાંય પણ પ્રોગ્રામમાં જવાનું હોય, પ્રતિષ્ઠામાં જવાનું હોય, ક્યાંય હાજરી આપવાની હોય, તો જે ટાઈમ આપે ને એની 2-3 મિનિટ પહેલાં પહોંચી જાય, પણ લેટ તો લગભગ ક્યાંય ન થયા હોય. અને બધાને એ જોઈને રાજીપો થાય કે કેવું પડે. એ વ્યસ્ત જ હોય ને, એને કામ જ હોય ને, એ કંઈ નવરાત છે નહીં. પણ જ્યાં પહોંચવાનું હોય ટાઈમ ટુ ટાઈમ પહોંચે, એવા ખટકાવાળા. એટલે એ ગુણ બધાએ શીખવા જેવો છે. એટલે સમય નથી એમ બૂમ બરાડા પાડવા નહીં. પણ આપણા જીવનમાં થોડોક ફેરફાર કરીએ તો જે કરવાનું છે એ માટે સમયને સમય જ છે. એક વખત નરકમાં છે ને એક શું કહેવાય એક્ઝિબિશન ગોઠવાણું.
નરકમાં હો કૌશિકભાઈ. એક્ઝિબિશનમાં વધારે ને વધારે માણસો પાપ કરે અને નરકમાં સંખ્યા કઈ રીતે વધે એ માટેના બધા સરંજામ ગોઠવેલા હતા. શેના સરંજામ? માણસ વધુ ને વધુ પાપ કરીને નરકમાં કેમ આવે એ માટેના સરંજામો. એટલે આમ એક્ઝિબિશનમાં કેવું બધું આમ ગોઠવેલું હોય ને, એમાં સરસ બધું ગોઠવેલું હતું. એમાં ભયંકર ભયંકર બધા શસ્ત્રો હતા. નામ સાંભળવા છે તમારે? ક્રોધ, ઉશ્કેરાટ, દ્વેષ, ધિક્કાર, નિંદા કુથલી, અહંકાર, ઈર્ષા, આવા બધા ગોઠવેલા હતા કે એ તમે વાપરો એટલે સીધા નરકમાં જાઓ એમ બધું ગોઠવેલું હતું. પણ એક વસ્તુ એ એક્ઝિબિશનના સેન્ટરમાં ગોઠવેલી હતી અને એકદમ નિર્દોષ અને લાલ કાર્પેટ ઉપર મસ્ત ગોઠવેલી આમ કાચમાં. એટલે બધા માણસો આવ્યા હતા ને, એણે એવું કીધું કે આ બીજી બધી જે છે ને વસ્તુ, બધા શસ્ત્રો નરકમાં ફટાફટ જવાના, એ તો બધા ભયંકર દેખાય છે, પણ આ જે વચ્ચે સેન્ટરમાં છે ને એક તો એકદમ નિર્દોષ અને એકદમ કેવું સોફ્ટ દેખાય છે. એ ભાઈ આવ્યા જેણે એક્ઝિબિશન ગોઠવ્યું હતું ને, કે હા પણ તમને કહી દઉં, આ એકદમ નિર્દોષ અને એકદમ શાંત દેખાય છે આ જે શસ્ત્ર છે, પણ નરકમાં જીવોને લઈ જવાની સૌથી વધારે તાકાત આ શસ્ત્રમાં છે. બધા કે આ શું છે, આનું નામ નથી લખ્યું, તો કે એનું નામ છે આળસ. એક બહુ મોટા તત્વચિંતક થઈ ગયા કિશોરલાલ મશરૂવાળા, એણે એક પુસ્તક લખ્યું છે સમૂળી ક્રાંતિ. એમાં એક એનું કોટેશન બહુ સમજવા જેવું છે. એણે એમાં એમ કીધું છે કે આપણે બધા ભેગા થઈને એવા આદર્શ સમાજનું નિર્માણ કરવું જોઈએ કે માણસ માત્ર 2 કલાક કામ કરે ને તો પણ 24 કલાકનું કામ થઈ જાય. સમજણ? એમ વાત કરતા કરતા પછી એણે છેલ્લે એમ કીધું, પણ આપણા સમાજની એવી તાસીર છે કે તમે 2 કલાક જ કામ કરવાનું કહો ને તો એમાં 10 મિનિટ ઘટાડે. શું કીધું? 2 કલાક જ, આમ 8 કલાક બધા કામ કરે કે નહીં, પણ જો 2 કલાકનું જ કામ કરવાનું ગોઠવું હોય ને તો માણસનો સ્વભાવ એવો છે 2 કલાકમાં એમ કે ભાઈ 10-20 મિનિટ ઓછી કરો એમ. શું કામ? આળસ. જાણો તો એક છે ને આળસુનો સરદાર હતો, સમજાણ? એ આમ ક્યાંક ચાલો જતો હતો, પછી આમ થોડોક ચાલ્યો ને એટલે એને થાક લાગ્યો, એટલે એક બોરડી નીચે એ સૂતો, ફાંદ ફૂલાવીને આમ લાંબો થઈને સૂતો. લાંબો થઈને સૂતો ને ત્યાં એની ફાંદ ઉપર એક પાકેલું બોર પડ્યું. એટલે આમ દેખાણું કે લો સરસ બોર છે, પણ આમ હાથ લાંબો કરીને લઈને મોઢામાં મૂકે એટલો શ્રમ પડે ને કે હમણાં કોક આવે ને એને કહીશ. થોડીક વાર થઈ ને ઊંટ વાળો આવ્યો. એક ઊંટ વાળો બિચારો કંઈક એને ફટાફટ જવાનું હશે એટલે ફટાફટ એનો ઊંટ લઈને જતો હતો. એટલે આમ ફાઈન ફૂલાવીને લાંબો થઈને પડ્યો હતો. એટલે એને બૂમ પાડી, એ ઊંટ વાળા ભાઈ અહીંયા આવો, અહીંયા આવો. એટલે ઓલા તાત્કાલિક ઊંટને બ્રેક મારી અને ઊંટને માંડ બેસાડ્યો. આમથી આમ આખું થાય ને, ઊંટ પર બેઠા હોય ને ખબર પડે. એટલે માંડ બિચારો નીચે ઉતર્યો અને એને એમ થયું કે આ માણસને કંઈક તકલીફ લાગે છે. દોડીને ત્યાં જઈને એને પૂછ્યું કે ભાઈ તમને પેટમાં દુખે છે, કાંઈ પ્રોબ્લેમ થયો છે, હાર્ટ એટેક આવ્યો, શું થયું છે? તો કે ના એ તો કાંઈ પ્રોબ્લેમ નથી, અમારી ફાઇન્ડ ઉપર જે બોર છે ને એ મારા મોઢામાં મૂકી દો ને. એટલે એનો બહુ મગજ ગયો કે કેવો છો તું,
એટલું બધું મારે ત્યાં કામ હતું અને હું માંડ શ્રમ કરીને મેં આને નીચે બેસાડ્યો ઊંટને, કેટલો પરિશ્રમ કરાવ્યો, તારે આ કામ હતું. એને ગાળું દેતો દેતો પાછો ઊંટ લઈને વયો ગયો. એટલે ઈ જો ના દાંત કાઢતો કાઢતો કે સાલો આળસુ છે. શું કીધું? સાલો આળસુ છે. એમ આપણે છે ને ઘણી વખત બીજાના દાંત કાઢતા હોય, સાલો આળસુ છે એમ. પણ આપણે કથા સાંભળવાની થાય, ભગવાનનું ભજન કરવાનું થાય, માળા કરવાની થાય, પૂજા કરવાની થાય, શું નડે છે? આળસ બહુ નડે છે. ભગવાન પાસે આપણે અહીંયા સ્પેશિયલ આવ્યો ભગવાનના દર્શન કરવા માટે, બરાબર? તો એ 5 દંડવટ પૂરા ન થાય. જે કોઈ ભગવાનના દર્શને આવે ને એને કમસે કમ 5 દંડવટ વ્યવસ્થિત ભગવાનને કરવા જોઈએ. 5 પ્રદક્ષિણા કરવાની, 5 દંડવટ કરવાના. અને જો સમય હોય ને તો 5 માળા કરાય ભગવાન પાસે બેસીને. પણ માંડ દંડવટ કરવા પડે, કરાવવા પડે. હું તો અહીંયા ઘણી વાર બેઠો હોય ને, પછી કોઈક આવે 1 દંડવટ કરે પછી જાય, પછી એની પાસે 4 દંડવટ બીજા કરાવો. હું કહું એટલે કરે, પણ એવું ન થાય કે આપણે 5 દંડવટ કરીએ. અને જે કરતા હોય ને એમાંય ઘણા પ્રકાર હોય. ઘણા દંડવટ કરે ને, આમ લાંબા થઈને કરે, 1 મિનિટે 1 દંડવટ કરે. તમે જોયેલા છે એવા? પછી આપણે કેવું પડે, જાગો. આળસ એવી વસ્તુ છે. અને આળસુ માણસ હોય ને એને દુનિયાભરના બાના મળી રહ્યો. એક ભાઈ એના છોકરાને લઈને ખેતરે ગયા. તો ખેતરમાં કૂવો હતો, કૂવામાંથી પાણી કાઢવું હતું. તો છોકરાને કીધું કે આ ડોલ નાખીને પાણી કાઢ. તો કે ડોલમાં કાણું છે. તો ડોલમાં કાણું હોય તો કંઈક લાકડાની ફાંચરી નાખ. તો કે ફાંચરી શેનાથી કરવી? તો કે અહીંયા કુવાડો પડ્યો છે ને, તો કે કુવાડાની ધાર નથી. તો કે કુવાડાની ધાર કાઢ. તો ધાર કેમ કાઢવી? તો કે પથ્થર ઉપર પાણી નાખીને ઘસ. તો કે પથ્થર તો છે પણ પાણી ક્યાંથી લાવું? તો કે પાણી કુવામાં છે. સમજાણો? એમ બાના કાઢીને કામ કર્યું નહીં. એમ આપણને સંતો જ્યારે જ્યારે કંઈક ભગવાન સંબંધી કરવાનું કહે ને, એટલે જે બાનાબાજી કરતા હોય ને એ આ છોકરા જેવી જ હોય પાછી. પછી બધી બાજુથી સંતો આપણને પકડે ને, પછી એમ કહે કે સ્વામી કરીશ, એમ ખુશ કરીને જાય, પણ પાછા કરે તો નહીં જ. પણ કોક એવા હોય એ પાછા કરે. એટલે આપણા સંતો એવું કહે છે, આળસ ને અજ્ઞાન અતિશે કામ બગાડ્યું તારું. આળસ ને અજ્ઞાન અતિશે કામ બગાડ્યું તારું. દેવાનંદ કહે દેખ વિચારી માન કયો તો મારું. હૈયા ના ફૂટ્યા હરિસંગ હે તન કીધું. હૈયા ના ફૂટ્યા હરિસંગ હે તન કીધું. ચાણક્ય નીતિમાં ચાણક્યજીએ ઘણી બધી વાતો કરી, પણ આળસ ઉપર કેટલા બધા સૂત્ર લખ્યા, થોડાક તમને સંભળાવું. ચાણક્ય નીતિનું 38મું સૂત્ર, અલબ્ધ લાભો નાલસ્ય. આળસુ વ્યક્તિ મેળવવા યોગ્ય વસ્તુને પણ મેળવી શકતો નથી. અલસેન લબ્ધમપી રક્ષિતુમ ન શક્યતે. મેળવેલી વસ્તુની રક્ષા કરી શકતો નથી. પ્રાપ્ત કરવા જેવી વસ્તુ પ્રાપ્ત કરી શકતો નથી. મેળવેલી વસ્તુ સાચવી શકતો નથી. પ્રાપ્ત થયું હોય તેમાં ઉમેરો કરી શકતો નથી. ન ચાલસ્ય યુક્તસ્ય રક્ષિતમ વિવર્ધતે. એની પાસે કંઈક હોય ને એમાં વધારો ન કરી શકે.
ન ભૃત્યાન પોષયતી, એના નોકરોને એ સાચવી શકે નહીં. ન તીર્થમ પ્રતિપાદયતી, આળસુ માણસ તીર્થયાત્રા કરી શકતો નથી. નાસ્તિ અલસસ્ય શાસ્ત્રાધિગમઃ, આળસુ માણસ હોય ને એનાથી કોઈ દી કોઈ પુસ્તક વાંચીને પૂરું થાય નહીં. થોડુંક વાંચે, થોડાક દી એને 5-15 દી રસ રહે, તરત જ એને કંટાળો આવે એટલે મૂકી દે. એટલે કોઈ દિવસ શાસ્ત્રનું જ્ઞાન પણ થતું નથી. નાસ્તિ અલસસ્ય એહિ કા મુષ્મિકમ, આળસુ માણસને આ લોકમાં કોઈ સિદ્ધિ મળતી નથી અને પરલોકમાં કોઈ એવી સારી પ્રાપ્તિ થઈ શકતી નથી. માટે આળસ કરવી નહીં. અને સૌથી વધારે માણસને આળસ થતી હોય ને તો ભગવાન સંબંધી જે કરવાનું થાય ને એમાં ઢગલા મોઢે આળસ થાય હો. બીજું બધું કરવામાં કોઈ દિવસ ન થાય. એટલે સંતો આપણને કહે છે, ધીક ધીક રે પ્રભુ ભજો નહીં આટાણે, ધીક ધીક રે પ્રભુ ભજો નહીં આટાણે. તુને ડાયા જનો શું વખાણે રે, ધીક ધીક રે પ્રભુ ભજો નહીં ના ભાવે. હે મળો મનુષ્યનો દેહ નાવ જેવો, મળો મનુષ્યનો દેહ નાવ જેવો, ભવ સિંધુ તરી શકાય તેવો, ભવ સિંધુ તરી શકાય તેવો. રહ્યો આળસુ તો એવો ને એવો રે, ધીક ધીક રે પ્રભુ ભજો નહીં આટાણે. ધીક ધીક રે પ્રભુ ભજો નહીં આટાણે. હે પ્રભુ ભજો નહીં આટાણે, પ્રભુ ભજો નહીં આટાણે. એક ઇતિહાસમાં કથા આવે છે કે એક નાદિર શાહ કરીને બાદશાહ હતો. ઈરાનમાંથી અહીંયા ભારત ઉપર ચડાઈ કરવા માટે આવ્યો હતો. ત્યાંથી નીકળો, કાબુલ, પેશાવર વગેરે દેશો જીતતો 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 દિલ્હી તરફ આવતો હતો. અને એ વખતે દિલ્હીનો બાદશાહ હતો મોહમ્મદ શાહ. એને આ સમાચાર આપ્યા એના માણસોએ કે નાદિર શાહ ઈરાનથી જીતતો જીતતો અહીંયા દિલ્હી તરફ આવે છે. એને કાબુલ ને પેશાવર ને બધું જીતી લીધું છે અને દિલ્હી તરફ આવે છે. એવા એને સમાચાર મળ્યા. એટલે એ બાદશાહ કે नादिर शाह कितनी दूरी पर है? तो कि काबुल को जीत कर पेशावर तक पहुंच गया है. तो कि दिल्ली बहुत दूर है, कोई बात नहीं. एम करीन બહુ કઈ ધ્યાન પર લીધો નહીં. થોડાક સમય પછી ફરી એના માણસોએ સમાચાર આપ્યા કે નાદિર શાહ હવે નજીકમાં છે. तो बादशाह के नादिर शाह कितनी दूरी पर है? तो कि जहां पना दिल्ली से सिर्फ 17 माइल दूर है, 70 माइल दूर. तो कोई बात नहीं, दिल्ली अभी दूर है. એમ આળસ પ્રમાદમાં એના સૈન્યને જેમ તૈયાર કરવું પડે ને એમ કંઈ તૈયાર કર્યું નહીં. પછી આપણા ઇતિહાસમાં એવું કહેવાય છે, ભારતના ઇતિહાસમાં, કે 13 ફેબ્રુઆરી 1739ના દિવસે નાદિર શાહે દિલ્હી પર ઓચિંતા ચડાઈ કરી અને બાદશાહ ત્યારે સફાળો જાગ્યો, પણ એના હાથમાં કંઈ બાજી રહી નહીં. 3 જ કલાક યુદ્ધ થયું. 3 કલાકમાં એને દિલ્હી ઉપર કબજો કર્યો, મોહમ્મદ શાહને મારી નાખ્યો
અને એની સાથે 20,000 સૈનિકો પણ મેર્યા. અપાર ધન, કોહિનૂર હીરો એ વખતે જ અહીંયા હતો એ, અને એની શહજાદીને લઈને વયો ગયો. ખ્યાલ આવ્યો તમને? આપણા ઇતિહાસનું કામ નથી, પણ આપણને સંતો એમ કહે ને, હે ભગવાનનું ભજન કરી લેજો, આ દેહનો કાંઈ નિર્ધાર નથી. ઘણા ગાંઠા શ્વાસ છે, ક્યારે બંધ થઈ જશે એનું કાંઈ નક્કી નથી. શ્રીજી મહારાજ એવું કહેતા કે આ ઘડીને આ ક્ષણે મરી જવું છે, ઘડીનો વિલંબ જણાતો નથી, માટે બધા ભજન કરી લેજો. એમ જ્યારે કથા વાર્તામાં સાધુ સંતો કહેતા હોય કે જ્યારે આપણે ગ્રંથોમાં વાંચીએ ને ત્યારે આ મોહમ્મદ શાહ જેવું આપણને થાય કે દિલ્હી અભી દૂર હે, કોઈ ચિંતા નથી, હજી વાર છે, મારે હજી મરવાને વાર છે. પણ વાર લાગે? કાંઈ વાર ન લાગે. આ શરીરમાં રૂવાડે રૂવાડે 10 રોગ છે. કેટલા રોગ? એવું કહેવાય છે 3.5 કરોડ રૂવાડા છે આ બોડીમાં. એટલે કેટલા થયા એની કઈ ગણતરી થઈ? રોજ એક રોગ આવે તો આપણે જીવે ત્યાં સુધી હેરાન થઈ જાય. પણ ભગવાન દયા કરીને આપણું રક્ષણ કરે છે ને, એટલે બધું સ્પેર પાર્ટ બધા વ્યવસ્થિત ચાલે છે. બાકી તો ક્યારે હું થઈને ઊભું રહે ને કાંઈ નક્કી નહીં. નાની ઉંમર નહીં, હવે તો હાર્ટ એટેકમાં બ્રેન સ્ટ્રોકમાં ધામમાં વયા જાય છે, કાંઈ નક્કી નથી. પણ માયાનું જોર એવું છે ને, અને ભગવાને ખબર નહીં એવું જોરદાર આખો માયાનો પ્રભાવ કયો કે પડદો નાખેલો છે. જેમ ઓલું શેવાળથી આખું જામી ગયેલું તળાવ હોય ને, ત્યાં જઈને તમે લાકડી મારો ને તો શેવાળ થોડીક વાર દૂર જાય, પણ બીજી જ મિનિટે બધો શેવાળ ભેગો થઈ જાય. એમ ગમે એટલી વાતો થાય આપણને તો એમ જ થાય કે હજી તો મારે બહુ વાર છે, મરવાની હજી બહુ વાર છે. મૃત્યુ નજીક દેખાતું નથી. ક્યારેક થાય આપણા નજીકના કોઈ માણસો ગુજરી જાય, એને બાળવા માટે જાય, શમશાનમાં જોઈએ ને કે આનું શરીર મારી જેવું જ હતું, કેસર કેરી ખાઈને લાલ ટમેટા જેવા થયા હતા, તોય ચિતામાં નાખીને બાળી નાખ્યા, આમ જ મારે રાખ થવાનું. એવું જ્યારે આપણે જ્યારે વિચારીએ ને ત્યારે થોડીક ટ્યુબલાઇટ થાય. પછી પાછા ઘરે જઈને ખાઈ પીને ધુબાકા દઈને બધું ભૂલાઈ જાય છે. અને એને લઈને ભગવાન માટે સમય કાઢવાનો થાય ત્યારે પછી આળસ પ્રમાદ બધું થાય. આવું છે. આપણને એવું થાય હજી વાર છે, પણ જ્યારે મોટું ફાટ્યું રહે હવે આપણા હાથમાં કઈ છે નહીં, ત્યાર પછી ગમે એટલી પ્રાર્થના કરીએ પછી ક્ષણો લાંબી થતી નથી. એટલે જ્યારે હાથમાં નાણું હોય ત્યારે દાન પૂન કરી લે, એનું ભગવાનને પહોંચી જાય. એમ જ્યારે હાથમાં સમય હોય ત્યારે ભજન સ્મરણ કરી લે, એ ભગવાન સુધી પહોંચી જાય. હાથે તે સાથે દાન કરવું હોય તો આપણે જીવતા હોય ત્યારે જ કરી લેવાય, અને ભજન કરવું હોય તો આપણે જીવતા હોય ત્યારે જ કરી લેવાય. આપણી પાછળ કોઈ દાન પૂન કરે, કથા કે ધૂન બેહાડ છે, એ કોઈ દી આશા રખાય નહીં. આપણે ગુજરી જાય ને એટલે આપણે ભેગી કરેલી જે ધન સંપત્તિ હોય ને એ બધી વાપરીને બધા ધુબાકા દેવાના હોય, કોઈ આપણને સંભાળવાનું ન હોય. એટલે ભગવાનના ભજનને ક્યારેય ભવિષ્યના વાયદામાં રખાય નહીં. જીવુબાનો એક બહુ સરસ પ્રસંગ આવે ભક્ત ચિંતામણીના 132માં પ્રકરણમાં. જીવુબાઈ હરિજન હવા માંડી હરિ મૂર્તિ પૂજવા, તેને તાત કહે સોણબાઈ આશુ લીધું બાળપણમાઈ. જીવુબાને ભગવાનની ભક્તિનો રંગ લાગ્યો. નાના એવા લાલજી રાખતા હતા અને ભગવાનની સેવા પૂજા કરે ને આખોથી ભગવાનનું ભજન કરે. એટલે એના બાપુ એભલ ખાચરને એમ થયું કે આવડી નાની નાની દીકરીઓને આ બધી ક્યાં આ ધંધે ચડી ગઈ. એ કહે છે
એના બાપ કે આ બાળપણમાં આ બધું હું તમે ચાલુ કરી દીધું છે. ત્યારે જીવુબા બોલે છો, નહીં આતનનો વિશ્વાસ અચાનક થઈ જાય નાશ. વૃદ્ધપણાને વાય દે રહેવું અમને નથી માનાતું એવું. માટે એ વાત તો નવ કહેવી અમૂર્તિ નથી મૂક્યા જેવી. અમૂર્તિ નથી મૂક્યા જેવી. શું કીધું? શબ્દો સાંભળજો, આ પ્રસાદીના શબ્દો છે. નથી આ તનનો વિશ્વાસ અચાનક થઈ જાય નાશ. વૃદ્ધપણાને વાયદે રહેવું અમને નથી મનાતું એવું. એબલ બાપુને કહે છે જીવુબા, આ શરીરનો મને વિશ્વાસ નથી. નાના એવા છો બાળકી, તોય એવું કહે છે. શું કામ? એ ગમે ત્યારે નાશ પામી જાય એટલે ઘટપણમાં તમે ભક્તિ કરજો એમ તમે કહો છો, એમ અમને મનાતો નથી. અને સાચી જ વાત છે ને. 60 વર્ષ થઈ જાય પછી આમ કઈ જુવાનીમાં જેવું જોમ હોય એવું રે. જો કામ ધંધામાં જોમ ન રહેતું હોય તો ભજન કઈ હાવ નાખી દીધાની વસ્તુ છે. મોટી ઉંમરે પછી થાય જોઈએ એવું, નાની ઉંમરમાં થાય એવું ન થાય. અને કોઈ કહેતું હોય ને તો એને મૂર્ખ માનવો. એટલે કોઈ એમ કે ઘટપણમાં ભજન કરવું એને મૂર્ખનો શિરોમણી કહેવાય. હો, શું કામ? ઘડીની આપણને ક્યાં ખબર છે? તોય એમ કહે છે કે ઘટપણમાં, એટલે એને જાણે ખબર હોય એમ વાત કરે. મહામૂર્ખ કહેવાય એવા માણસો. પછી તો જીવુબાએ બહુ ભગવાનની ભક્તિ કરી અને તમને બધાને ખબર છે કે ગઢપુરમાં ભગવાનને વશ કરીને રાખ્યા. કેટલા ભગવાને પરચા આપ્યા, કેવું ભગવાને સુખ આપ્યું. પણ આ એની સમજણ હતી. ભગવાનની ભક્તિને ભવિષ્યના વાયદામાં રખાય નહીં. એટલે આપણા સંતો કહેતા 3 વસ્તુ છે ને, 3 વસ્તુ આપણો સમય બહુ ખાઈ જાય છે. એક આળસ, જેની આપણે વાત કરી. બીજું છે દીર્ઘસૂત્રીતા. દીર્ઘસૂત્રીતા એનો અર્થ એ થાય કે 5 મિનિટનું કામ હોય ને એ 15 મિનિટમાં કરે. 15 મિનિટનું હોય ને એના માટે 30 મિનિટ લે, અને 30 મિનિટનું કામ 1 કલાકે કરે. એને દીર્ઘસૂત્રી વ્યક્તિ કહેવાય. ખ્યાલ આવ્યો તમને? એટલે ભગવાન સ્વામિનારાયણે શ્રદ્ધાવાળા ભક્તના લક્ષણ કીધા ને વચનાવતમાં. એમાં એમ કીધું કે એના દેહની ક્રિયા કરવાની હોય ને એ તો ફટાફટ કરે, નાવું ધોવું આ છે તે છે. એને ભગવાનની પૂજા કરવી, માનસી કરવી, ધ્યાન કરવું, માળા કરવી, એમાં તો ખૂબ સમય આપે. દીર્ઘસૂત્રીતા તમે ઘણા માણસોને જોયા હશે. તમે એને બાથરૂમમાં મોકલો ને, કલાકે બહાર આવે. સમજાણ થાય? હું કરતો હોય ખબર નહીં, કઈ રીતે સાબુ આપતો હોય, નાતો હોય, ધોતો હોય. કઈ કોકને પેટની તકલીફ હોય, આંતરડાની તકલીફ હોય, સંડાસમાં બેસી રહેવું પડતું હોય, એ વાત આખી જુદી છે. આ તો નાવા ધોવામાં ખાલી નાય, શેમ્પૂથી બધા વાળ બાળ ધોવે, બધો મેકઅપ બેકઅપ કરે, 1 કલાક ટાઈમ બગાડે. આવા જે ટાઈમ બગાડનારા હોય ને એ બધા કહેવાય દીર્ઘસૂત્રી. રસોઈ બનાવવાનું કયો તો ઘણા બહેનો હોય ને 1 કલાકમાં બધું બનાવી નાખે ફટાફટ. અને ઘણા સવારમાં 6 વાગ્યાને ચાલુ કરે તો 12 વાગે પછી તમે જાઓ ને જમવા તોય પૂરું ન થયું હોય. એ બધા કેવા કહેવાય? દીર્ઘસૂત્રી. એટલે એવો સ્વભાવ હોય ને એ આપણે સુધારવો પડે. જે કામમાં જેટલો સમય આપવાનો હોય એટલો જ એમાં સમય અપાય.
એમાં એનાથી વધારે સમય અપાય નહીં. અને ત્રીજી વસ્તુ જે આપણને બહુ નડે છે એ છે પ્રમાદ. કઈ વસ્તુ? પ્રમાદ. એક શેઠનો દીકરો છે ને પરદેશ કમાવા માટે ગયો, અને એ 12 વર્ષની ટ્રીપ હતી હો. 12 વર્ષે એ પાછો આવવાનો હતો. તો શેઠે એને રૂપિયા અને ધન સંપત્તિ ને બધું દીધું અને કીધું કે બેટા 12 વર્ષની તારી યાત્રા છે, તારે ત્યાં બહુ સારામાં સારો ધંધો કરવાનો, જેટલા રૂપિયા હું તને દઉં ને એનાથી 10 ગણા થાય ત્યારે તારે ત્યાં જે કિંમતીમાં કિંમતી વસ્તુ હોય ને એના જહાજ ભરી ભરીને અહીંયા લાવવાના. કે વાંધો નહીં. એટલે આખા ગામમાં ઢોલ વગાડતા વગાડતા એનું માન સન્માન બધું કરીને એને વિદેશ મોકલો, સ્ટીમરમાં બેહાડી. અહીંયાથી ધન સંપત્તિ લઈને ગયો. 12 વર્ષ સુધી ખૂબ મહેનત કરી, બહુ રૂપિયા કમાણો. 10 ગણા કરી નાખ્યા. પછી એને થયું કે હવે મારા બાપાએ કીધું છે કે કિંમતીમાં કિંમતી વસ્તુ હોય ને એ બધી તું ખરીદીને આવજે જહાજ ભરીને. એટલે યુરોપ બાજુ ગયો છે એ, સમજાણો? બહુ રૂપિયા કમાણા હતા. પછી એને આંટો માર્યો તો બજારમાં બધું ગોતતા ડુંગળી ને બહુ મોંઘી હતી. જેને થયું કે 10 રૂપિયાની એક ડુંગળી છે એટલે આ બહુ કિંમતી કહેવાય. એટલે એને ડુંગળીના 12 જહાજ ભર્યા. કેટલા? 12 જહાજ ભર્યા અને ડુંગળી લઈને અહીંયા આવ્યો. એટલે એના બાપે ગામમાં જાહેરાત કરી કે મારો દીકરો 12 વર્ષ કમાઈને આવે છે, માટે એની મહાસભા થશે અને બધાને અહીંયા જમવાનું છે ને આમ તેમ બધું બહુ જાહો જલાલી કરાવી. પછી જ્યારે સ્ટીમર આવી એટલે બધા ધામધૂમથી એનું સામૈયું લઈને ગયા, એને વાતે ગાતે લાવ્યો. પછી સભામાં બધા એનું સન્માન કર્યું અને પછી કીધું કે બેટા તારી બુદ્ધિ ચાતુર્ય હવે દેખાડ. તો વિદેશમાં 12 વર્ષ જે મહેનત કરીને મેં તને કીધું તું મોંઘામાં મોંઘી બધી વસ્તુ લઈને આવજે, તો તું જે મોંઘામાં મોંઘી વસ્તુ લઈને આવ્યો છે ને અહીંયા બધાને દેખાડ. તો એનો ગુમાસ્તો હતો ને મોટી ગુણ લઈને આવ્યો. એટલે એનો બાપ તો કે આ આવડા હીરા લાવ્યો કહું. પછી કોથળો ખોયલો ત્યાં તો ડુંગળી નીકળે. એટલે બધા દાંત કાઢવા મળ્યા. એટલે શેઠ કે આ હું લાવો બેટા? કે તમે કીધું તો ને મોંઘામાં મોંઘી વસ્તુ લાવજે. કે આ ડુંગળી થોડી મોંઘામાં મોંઘી કહેવાય, કે ત્યાં બહુ મોંઘી મળતી હતી, 10 રૂપિયાનો એક દડિયો. એટલે કે ડુંગળી લાવો. એટલે એનો બાપ કે નખો જ જાય તારું, વાળા 12 વર્ષ બગાડ્યા, મારી સંપત્તિ બગાડીને ડુંગળી લઈને આવ્યો. કે સમજાણો? એને મહેનત કરી. પ્રમાદનું દ્રષ્ટાંત દીધું તમને. એને મહેનત ખૂબ કરી, આળસ ન રાખી, પણ કરવાનું હતું એ ન કર્યું, ન કરવાનું હતું એ કરીને આવ્યો. એને કહેવાય પ્રમાદ. શું કહેવાય? ભગવાન આપણા બાપ છે, એને આપણને આ લોકમાં મોકલા છે, ધન સંપત્તિ દઈને મોકલા છો. સૌથી મોટી સંપત્તિ આ દેહ, આંખ કાન નાક હાથ, જે બધું આપણે જોઈ શકીએ, સાંભળી શકીએ, કરી શકીએ, એ બધી ભગવાને આપેલી સંપત્તિ છે. આપણને જીવન આપ્યું, આ સમય આપ્યો, એ આપણા બાપે ગિફ્ટમાં દીધેલી સંપત્તિ છે. એ સંપત્તિ લઈને હવે અહીંયા ડુંગળીનો વેપાર કરવો કે હીરાનો વેપાર કરવો, એ કોના હાથમાં? આપણા હાથમાં. જો ભગવાનનું ધ્યાન ભજન સ્મરણ કરીએ, માળા કરીએ, પૂજા કરીએ, માનસી કરીએ, ભગવાનની સેવા કરીએ, સાધુ સંતોનો સમાગમ કરીએ, એ બધું કર્યું હોય ને તો એ સોનું હીરા કહેવાય. એ બધું લઈને આપણા બાપ પાસે જાય ને તો આપણને ભેટી પડે અને ખૂબ રાજીપો આપે. અને આ લોકમાં જ ખાલી બધું ભેગું કર્યું, 2-4 બંગલા કર્યા, 2-3 ગાડીઓ કરી, સમાજમાં થોડીક પ્રતિષ્ઠા કરી, વટ પડવા માટે થોડાક રૂપિયા વાપર્યા, આમ તેમ કરીને અહીંયા બધું કર્યું અને ઉપરનું કાંઈ ન કર્યું. પછી જ્યારે આપણે બાપ પાસે જાશું ને એટલે કહે કે નખો જ જાય તારું,
એટલી બધી તને સવલત દીધી, મનુષ્યનો દેહ દીધો, આવો સારો સમય દીધો, સાધુનો સમાગમ દીધો, કલ્યાણનું કામ થાય એવું બધું હતું, તોય તે ન કર્યું. હું કેવું તને? પછી લક 84 નાખી દે, જા લક 84. કૂતરા બલાડાના જન્મ લઈને હવે જ્યારે પાછો મનુષ્યનો દેહ આવે ત્યારે પાછો રાગે પડજે. આમ કહી દે તો કેવું થાય? મુશ્કેલી મુકાઈ જાય ને. એટલે મોટા સંતો કહેતા 3 વસ્તુ છે ને જીવને સમય બગાડીને બેહાલ કરી નાખે છે. એક આળસ, કાંઈ કરવાની જેને ઈચ્છા ન થાય ને, જેનો એદી સ્વભાવ હોય, કાંઈ પણ કહો ને કે હમણાં નહીં, એ બધા આળસુ. એને જીવનમાં કોઈ દિવસ સમય મળે નહીં. આ પ્રમાદી કે જેને આળસ ન હોય, મહેનત ખૂબ કરે પણ ખોટી દિશામાં કરે, જે કરવાનું હોય ન કરે, ન કરવાનું કર્યા, એ બધા પ્રમાદી. અને ત્રીજું મેં કીધું ને, દીર્ઘસૂત્રી. 5 મિનિટનું કામ 50 મિનિટે કરે. તમારે કેમ થાય છે? હે? આમાં કાંઈક જો આપણા જીવનમાં સ્પર્શતું હોય તો પછી પ્રેક્ટિકલ ધ્યાન આપવું પડે. જ્યાં સમય આપવો પડે ત્યાં જ આપવાનું. મહાભારતમાં સનત સુજાત ઋષિએ ધૃતરાષ્ટ્રને એક બહુ સરસ વાત કરી કે જેની નોંધ ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના 14મા વચનામૃતમાં લીધેલી. પ્રમાદમ વૈ મૃત્યુમ મહમ બ્રવીમી સદા અપ્રમાદમ અમૃતત્વમ બ્રવીમી. પ્રમાદ છે ને એ જ મૃત્યુ છે અને અપ્રમાદ એ જ અમૃત છે. વિદ્યાર્થીઓને અત્યારે પરીક્ષાનો સમય ચાલે છે. જે વિદ્યાર્થીએ જે સમયે જે કરવાનું હોય એ જ કર્યું હોય ને, એને કોઈ પ્રકાર ટેન્શન આવે રાજુભાઈ? નો આવે. શું કામ? એણે પ્રમાદ નથી કર્યો. પણ જ્યારે ભણવાનું હોય, વાંચવાનું હોય ત્યારે મેચ જોવામાં, રખડવામાં, મોબાઈલ ઘુમાડવામાં એમાં બધો સમય બગાડ્યો હોય, અને પછી જ્યારે પરીક્ષા દેવા જાય ત્યારે કેવી હોફવણ થાય. શું કામ? પ્રમાદને લઈને. એક છોકરાએ છે ને પરીક્ષાની તૈયારી કરવામાં ધ્યાન નહીં આપેલું, પછી પરીક્ષા દેવા જવું જ પડે, પણ પેપરમાં કઈ જેવું જોઈએ એવું લખ્યું નહીં, એટલે એને 100% ખબર હતી કે આપણે કઈ પાસ થવાનું નથી. પછી એને થયું કે લો ને પેપર તપાસનારાને છે ને એક વિનંતીની શાયરી લખી દો. જાણો, એને છેલ્લે એક શાયરી લખી, લાખો કી કિસ્મત તેરે હાથ में है, लाखों की किस्मत तेरे हाथ में है, अगर पास कर दे तो तेरा क्या बिगड़ता है, अगर पास कर दे तो तेरा क्या बिगड़ता है. એમ કરીને પેપર દઈને વહી આવ્યો. પછી પેપર દઈને વહી આવ્યો ને પછી એ પેપર ફરતું એ ચેક કરનારા પાસે ગયું. એટલે પેપર ચેક કરનારાએ જ્યારે વાંચ્યું ને ત્યારે એને બહુ આશ્ચર્ય થયું. પછી એણે છે ને નીચે બીજી શાયરી લખી, પુસ્તકો કા ઢેર તેરે પાસ થા, પુસ્તકો કા ઢેર તેરે પાસ થા, થોડા પढ़ लिया होता તો તેરા ક્યાં બિગડતા થા. સમજાણ? એમ આપણે છે ને જ્યારે જીવનમાં દુઃખ આવે ને અને આપણે કંઈક મન ધેરું આપણું જેવું આપણે કહેતા હોય એવું ભગવાન ન કરતા હોય ત્યારે એમ થાય કે ભગવાન હमें सुखी करना वो तो प्रभु तेरे हाथ में है, हमें सुखी करना वो तो प्रभु तेरे हाथ में है, अगर सुखी कर दे तो तेरा क्या बिगड़ता है, अगर सुखी कर दे तो तेरा क्या बिगड़ता है. ત્યારે ભગવાન કે ખબર છે, मैंने तुझे मानव बनाया और समय तेरे पास था, मैंने तुझे मानव बनाया समय तेरे पास था, अगर थोड़ा भजन कर लिया होता
तो तेरा क्या बिगड़ता था. કે નહીં એવું? એમ પ્રમાદ કરવો નહીં. અને માણસ છે ને બીજી બહુ બુદ્ધિ ચલાવે, બીજે બહુ ટાઈમ આપે, પણ જ્યાં ટાઈમ આપવાનો હોય ને ત્યાં ન આપે. એક શિક્ષકે છે ને વિદ્યાર્થીને પૂછ્યું કે મંથન, મેં આજે ઘણા બધા મોટા મોટા વૈજ્ઞાનિકોની વાત કરી કે જેમણે મોટા મોટા સંશોધનો કર્યા છે, તો તારે મોટા થઈને આ બધામાંથી પ્રેરણા લઈને કઈ શોધ કરવી છે? તો કે ટીચર, મારે છે ને એવું મશીન બનાવવું છે કે એ મશીનનું આપણે બટન દબાવે ને એટલે તાત્કાલિક હોમવર્ક થઈ જાય. સમજાણ? પછી ટીચરે કે તું તો આવો નવો રહ્યો, મૂર્ખનો સરદાર. પછી કે દક્ષેશ, તો બેટા તું શેનું સંશોધન કરીશ, તું શેની શોધ કરીશ? તો કે ટીચર, આ મંથન જે મશીન બનાવે ને એ મશીનનું બટન દબાવવાનું હું મશીન બનાવીશ. જાણો, એમ મહેનત કરવાની પણ પ્રોપર દિશામાં નહીં. એમ સવારથી સાંજ સુધી આખી દુનિયા મથે જ છે, પણ ભગવાનના માર્ગે આમ ધીરે ધીરે આગળ વધાતું જવાય એવું આપણું જીવનનું આયોજન કરીને એવું આપણે સેટિંગ કરી દઈએ કે ન કરવું હોય ને તો એટલું તો આપણાથી થઈ જ જાય. અને એ સેટિંગ કરીએ તો થાય હો. જેમ તમે ગોઠવી દો ને કે ભાઈ રવિવારે આપણે ટાઈમે છે ને 5:30 અહીંયા પહોંચી જ જવાનું. અરે ધૂન કીર્તનનો લાભ લેવાનો, કથા વાર્તાનો લાભ લેવાનો અને જપનો લાભ લેવાનો. બરાબર ને? કથા સાંભળતા જપ થયા કરે. અને મંગળવારની સભામાં આપણે રેગ્યુલર આવવાનું, ગમે એમ કરીને સેટિંગ કરીને આવવાનું એટલે આવવાનું. એમ તમે તમારા જીવનમાં એ શેડ્યુલમાં જો નાખી દો તો 7 દિવસમાં 2 દિવસ ભજન થાય કે ન થાય, સંત સમાગમ થઈ જાય કે ન થઈ જાય. પણ એવું આપણે આયોજન ન કરી તો કોઈ દિવસ છે ને રેગ્યુલર જે ભગવાનના માર્ગે કામ થવું પડે એ આપણાથી થઈ શકે નહીં. એટલે ધ્યાન રાખીને જો આપણે કરીએ તો થાય, અને જો ન કરીએ તો કાંઈ ન થાય. ઘણી વખત સંતોને મળવા માટે બધા આવે ને, બધા બેઠા હોય તો આપણે કહીએ કેટલી માળા કરો? 5 માળા કરી દઉં સવારે. એમ આમ શું કરો છો અત્યારે? આમ તો નિવૃત્ત છું, થોડીક માળા વધારે કરો. આમ તો કરીએ છીએ આખો દિવસ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ એમ. પણ કોઈ બંધનમાં આવે નહીં. તમે કહો ભાઈ થોડીક માળા વધારો ને તો એમ ન હા પડે. જોજો, અને જે મોટી ઉંમરના થઈ ગયા હોય ને બહુ પાકા હોય, ગાય જ ન ચડે, ગુંદાના ઠળિયા જેવા હોય. આમ કહેતા આમ, આમ કહેતા આમ. પણ તમે વિચારો, ભગવાને આપણા માટે કેટલું કર્યું. એ ભગવાન માટે રોજ થોડોક સમય કાઢવો પડે તો ન નીકળે. સ્વામિનારાયણ ભગવાને આ વસ્તુ ધ્યાનમાં રાખીને જ ભગવાનના ભગતની દિનચર્યા બનાવી છે. સ્વામિનારાયણ ભગવાનનો જે ભગત હોય ને એની દિનચર્યા કેવી હોય તમને કહું. આમાં તમે કાંઈ ન કરતા હોય ને તો કમસે કમ એકાદી વસ્તુ ચાલુ કરવાનું તમે ટ્રાય કરજો. હા, સ્વામિનારાયણ ભગવાનને ખબર હતી કે માણસનો સ્વભાવ કેવો, ટાઈમ નથી જ કર્યા કરશે. એટલે જીવનમાં ઘડાઈ જાય ને એવું આખું ગોઠવું. બહુ મોટી ભગવાનની કૃપા કઈ ખબર છે? નિત્ય પૂજાનું જે પ્રવર્તન કર્યું ને, કે દરરોજ સ્વામિનારાયણ ભગવાનના જે સત્સંગી હોય એ નાય ધોઈને ખાધા પીધા વગર ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે. વ્યક્તિગત પૂજા, પોતે જ પૂજા કરે. પૂજાનું પાથરણું પાથરે, એમાં મૂર્તિ પધરાવે, ભગવાનની પહેલા સવારની માનસી પૂજા કરે. જેમ આપણે બધી ક્રિયા કરીએ ને એમ મનમાં
ભગવાનને જગાડવાના, સ્નાન કરાવવાનું, પછી વસ્ત્ર ધારણ કરાવવાના, પછી બ્રેકફાસ્ટ કરાવવાનું, સમજાણો? એ માનસી કરવાની, પછી ભગવાનની માળા કરવાની. કમસે કમ 5 માળા તો કરવી જ જોઈએ. 5 માળા કરવાની, પછી એક તપની માળા કરવાની. આમ કરીને એક પગ ઉપર પગ ચડાવીને તપની માળા કરીને પછી 5 પ્રદક્ષિણા કરવાની, અને પ્રદક્ષિણા કરીને 5 દંડવટ કરવાના. 5 દંડવટ કરીને પછી ભગવાનને પ્રાર્થના કરવાની, અને પછી વિસર્જન કરવાનું, અને પછી શિક્ષાપત્રીનો પાઠ કરવાનો. એટલું કોઈ કરે ને ત્યારે એની પૂજા સંપૂર્ણ થઈ કહેવાય. એટલે સવારના પોરમાં માળા થઈ જાય, દંડવટ થઈ જાય, ભગવાનના દર્શન થઈ જાય ને, પ્રાર્થના થઈ જાય, શાસ્ત્રનું વાંચન થઈ જાય. એક સાથે એટલા બધા કામ થઈ જાય નિત્ય પૂજામાં. અને પછી શિક્ષાપત્રીમાં ભગવાને કીધું કે મારા સત્સંગીએ કમસે કમ 1 વાર તો ભગવાનના દર્શન જઈ આવો. તો તમે કામ ધંધે જાઓ તો ભગવાનના દર્શન કરતા જાઓ, જે મંદિર નજીક થતું હોય. સવારે મેળનો પડે, સાંજે જઈ આવો, જાણો. પછી કામ ધંધે લાગી ગયા, પછી બપોરનો ટાઈમ થાય ત્યારે બધાને 5-10 મિનિટ તો મળે ને. બપોરનો ટાઈમ થાય ત્યારે જેમ સવારમાં માનસી કરી એમ બપોરે પાછી માનસી કરવાની. ભગવાનને સારું સારું બધું જમાડવાનું, અને પછી એ જમાડીને ભગવાનને પોઢાડી દેવાના કે ભગવાન હવે તમે પોઢો, તમને 3 વાગે જ્યુસ કે આઈસ્ક્રીમ કે એવું કંઈક જમાડશું, સમજાણું? 5 મિનિટ થાય એટલે બપોરે તમારે કનેક્શન થઈ ગયું ભગવાન હારે. પછી 3 વાગે ને તમે ખમણ બમણ બધું મગાવીને ન ખાતા હો, એ ટાઈમે રોંઢો કરો ને ત્યારે આપણે ગપ્પા મારતા હોય કે એવું હોય ને, સાઈડ ઉપર હોઈ જવાનું, 2-3 મિનિટ આંખ બંધ કરીને પાછા ભગવાનને જગાડવાના. એક લોટામાં પાણી આપવાનું, લો ભગવાન, મુખ ધોઈ નાખો, કોકળા કરી લો. પછી ભગવાનને જમાડો, ભેળપુરી જમાડો, સેવપુરી જમાડો, આઈસ્ક્રીમ જમાડો, જ્યુસ જમાડો. જમાડીને પછી ભગવાનને જળપાન કરાવવાનું. પછી ભગવાનને કહેવાનું હાલો હવે થોડોક પાછો ધંધો કરી લઈ, પછી કામ ધંધે લાગી જવાનું. પછી સાંજ થાય, મંદિર હોય તો ત્યાં જઈને આપણે ભગવાનના દર્શન કરીએ, ન હોય તો આપણે ઘરે જઈને દીવાબત્તી કરીએ. આરતી તો કમસે કમ તમે બધા શીખી જાજો, આખી જાતે બોલી શકો એમ. કોને કોને આવડે છે આખી આરતી? વચ્ચે તાલ પડી ગઈ જો મારી જેમ, કાંઈ વાંધો નહીં. આરતી રોજ કરવા માંડો એટલે તમારે ગાંધીજીએ મેં કીધું દાંતણ કરતા કરતા ગીતા ગોખી. આરતી નો આવડે? આવડી જાય ને. તો ભગવાનની આરતી કરીએ, સ્તુતિ પ્રાર્થના બધું કરવું જોઈએ, પણ આરતીમાં ફાફા પડતા હોય એમાં ત્યાર પછીનું કેમ કેવું? પણ આરતી તો કમસે કમ કરી લઈએ. પછી સાંજે આપણે વાળું કરીએ ને, ડિનર, એ પહેલા પાછા ભગવાનને યાદ કરવાના. હાલો ભગવાન, વાળું કરી લ્યો. વળી ભગવાનને જે ભાવતું હોય, ખીચડી કઢી ભાવતા હોય ખીચડી કઢી, ઢોસા ને જે ભાવતું હોય તમ તારે. આમાં એવું છે, માનસીમાં ભગવાનને ભાવતું હોય એ જમાડવાનું નથી કીધું, ભગવાનના ભગતને જે ભાવતું હોય ને એ જમાડો. મનરભાઈ, તમને પીરસવાની કઈ વસ્તુ મજા આવે? જે તમને ભાવતી એ જ ને, જે તમને ભાવતી ને એવું મજા આવે. તમને જે ભાવતું હોય ને ભગવાન જમાડો. મંચુરિયન જમાડો, ભલે નહીં ખાઈને પેટ બગડતું હોય પણ ભગવાનને વાંધો ન આવે. તમને ભાવતું હોય તો પ્રેમથી જમાડે. સાંજે તમે સરસ રીતે ભગવાનને જમાડો, અને પછી ભગવાનને કહેવાનું ભગવાન તમારા માટે સરસ શરબત બનાવ્યું છે, એ તમે જ્યારે રાતે પોઢો ને ત્યારે તમને પીવડાવીશ, ગુલાબ જળનું શરબત. એમ છેલ્લે છે ને એક ટમકું મૂકી દેવાનું, એટલે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં સ્ટોર થઈને રહે. એટલે એ છે ને પાતળી વૃત્તિ ઠેઠ તમે સૂતા પહેલા માનસી કરો ને ત્યાં સુધી ખેંચાઈને રહે. ખ્યાલ આવે તમને?
પછી વળી પાછા તમે ગપ્પા મારો, મેચ આવતી હોય મેચ જો, એવું બધું પાછા કરો જ. ના પડી હોય તોય એવું બધું કરો, ભલે કરો, કાંઈ વાંધો નહીં. પણ પછી જ્યારે સુવાનો ટાઈમ થાય એટલે સૂતા પહેલા કરો છો ને તમે તો સારું. વિનુભાઈ નિયમ આપેલું છે, તો સૂતા પહેલા પાછું આપણે ભગવાનને કહેવાનું, હાલો પ્રભુ સરસ પથારી તૈયાર કરી છે, ઓઢવા માટે આવો, એમ ભગવાનને કહેવાનું. અને પછી સરસ દૂધ હોય તો દૂધ, કઢિયેલ દૂધ કે શરબત ભગવાનને આપવાનું. ભગવાન દૂધ પાન કરીને પછી પોઢે એટલે આપણે થોડી વાર ચરણ ચંપી કરવાની. ખ્યાલ આવ્યો તમને? હવે તમે વિચારો કે સવારથી સાંજ સુધી આમ ખાલી શેડ્યુલમાં જે ફિટ થઈ ગયેલા હોય એને વગર પ્રયાસે કેટલું ભજન થાય? એને કહેવાય સમયનું આયોજન. એવું સરસ આપણા જીવનનું, આપણા સમયનું આયોજન કરીએ, આપણા જીવનના શેડ્યુલમાં ભજન ભક્તિના બધા પ્રોગ્રામ એ રીતે સેટ કરીએ, એ થઈ જ જાય. સવારે ઉઠીને સ્નાન કરવાનું એ આપણે સેટ થઈ ગયું છે ને. હવે ક્યારેક સ્નાન ન કરો તો આમ કેવું લાગે? આમ તમને નાયા ધોયા વગર તમારે 12 વાગ્યા સુધીનો ટાઈમ વયો જાય તો તમને કેવું ફીલ થાય? સેટ થાય? એમ આ મેં જેટલું કીધું ને એ તમે જો ધીરે ધીરે એક એક વસ્તુ એડ કરતા જાઓ જીવનમાં, અને તમે ખાલી 5 વીક કન્ટિન્યુ કરો ને, 5 વીક શ્રદ્ધા રાખીને. સાયકોલોજી એવું કહે છે કે તમે 5 વીક સુધી જે વસ્તુ કન્ટિન્યુઅસ કરો ને એ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં સ્વીકારાઈ જાય, અને એ કરવામાં પછી તમારે કોઈ પ્રયાસ પડે નહીં. બરાબર? એટલે બધા આમાંથી કાંઈક તો તમે નવું શરૂ કરજો. કોણ કોણ કરશો? જરાક હાથ ઊંચો કરો. જે કરતા હોય ને તો કાંઈ વાંધો નહીં, પણ બાકી બધા સવારથી સાંજ સુધીનો બધો શેડ્યુલ એકદમ કમ્પ્લીટ જ છે બધાનો. તો પછી હાથ તો ઊંચો કરો. કરશો તો ભગવાન રાજી થાય. ભગવાન છે ને આ રીતે જો બુદ્ધિપૂર્વક આપણે ભજન ભક્તિ કરીએ ને તો મળવા બહુ સહેલા છે. અને બાકી જો કાંઈ ન કરીએ તો એમનેમ કાંઈ મળે એમ છે નહીં, ભૂલી જાજો. નાશવંત સંપત્તિ આપણે કમાવી હોય તો કેટલા બથોડા લેવા પડે છે, કેટલું ટેન્શન લઈને ફરવું પડે છે. આ તો અવિનાશી ભગવાનનું સુખ આપણે પામવાનું છે. તો કાંઈ કર્યા વગર મળી જાય એમનું મળે? તમે વિચારો, તમારા સંતાનને સારી નોકરી મળે અને ધંધામાં સેટ થાય, એટલા માટે તમે એને નાનપણથી સ્કૂલમાં બેહાડી દો છો. ક્યારથી શરૂ થાય સ્કૂલ? 3-4 વર્ષનું હોય ત્યારથી થાય ને. હવે 3-4 વર્ષના બાળકને જો સંત એમ કહે ને કે આ છોકરા પાસે તમે છે ને 5 દંડવટ અને 5 માળા ગમે એમ કરીને કરાવજો, તો તમને એમ થાય સંતો તો પણ સંતો છે, આ નાના છોકરાને નથી છોડતા. સ્કૂલ વાળા છોડે છે, પણ ત્યાં એમ થાય કે છોકરાને જ ભણાવવો પડે ને. તો 3-4 વર્ષનું છોકરું થાય ત્યારથી તમે એને સ્કૂલમાં બેહાડી દો છો. હવે તો 22-23 વર્ષના થાય ને ત્યાં સુધી ભણતા હોય, મોટી ઉંમરના થઈ જાય ત્યાં સુધી બધા ભણતા હોય. 23 વર્ષ સુધી જે કાંઈ સમય આપ્યો એ શેના માટે? શેના માટે આપ્યો? સારી નોકરી મળે અને છોકરો જરાક તૈયાર થાય તો ખાસ તો રૂપિયા જ ને, બીજું શું? હવે અત્યારની છે ને 60 વર્ષની ક્રીમ લાઈફ કહેવાય. 60 વર્ષે તો હવે બધા ખખડી જ જાય છે.
તો 60 વર્ષની આપણી એજ. હવે 60 વર્ષમાં 22-23 વર્ષ તો તમે આમ જ નાખી દીધા ભણવામાં જ. સમજાય છે ને? 60 વર્ષની જિંદગીમાં 22-23 વર્ષ આપણે ભણવામાં નાખી દઈએ છીએ. છોકરાને નાનપણથી બેસાડી દઈએ છીએ. એમાં એ વિચાર નથી થતો કે એને આમાં ખરેખર ફાયદો થશે કે નુકસાન. એમાં આપણે પોઝિટિવ જ રહીએ છીએ કે એમાં એને ફાયદો જ થશે એમ. પણ જો એ નાનપણથી તમારો છોકરો ભજન ભક્તિ કરતો હોય ને, તો ભણતો હોય ને આમ હારા મારું, એવું મીઠું ન લાગે. લાગે? એટલું બધું મીઠું ન લાગે. લાગે કોને ખબર છે? જેને ભજન ભક્તિની કિંમત હોય ને એને. પણ લગભગ કેવું હોય ખબર છે? રાજી રહેજો, યાદ આવ્યું છે કહી જ દઉં. મા બાપને ખાલી કેટલું જોઈએ ખબર છે? કે મારો છોકરો આઉટલાઈનમાં ન જાય અને મારા કૈયામાં રે. કેટલું જોઈએ? આઉટલાઈનમાં ન જાય અને મારા કૈયામાં રે. પણ એ ભગવાનના માર્ગે ખરેખર આગળ વધે એવું તો જવલ્લે કોક માનતા હોય તો. બરાબર ને? એવું તો કોઈની ઈચ્છા ન થાય. છોકરો ખોટું કરીને રૂપિયા લાવતો હોય ને તો એ મીઠો જ લાગે. પૈસા આવે છે ને. અને કદાચ છોકરો બહુ રૂપિયા ન લાવતો હોય પણ ભગવાનનો ભગત હોય અને ભગવાનનું ભજન કરતો હોય, એને જોઈને છે ને મા બાપને ખુશી નથી થતી. એમ થાય કે આ બિચારો ભગત છે. સાચું ખોટું? પણ એ આપણામાં ખામી છે ને એને લઈને એવું થાય. જો મા બાપ એવા સત્સંગી હોય ને, તેનો છોકરો ભગવાનના માર્ગે આગળ વધે ને, તેને દિવસે દિવસે ખુશી થાય. ખરેખર અમારાથી જે નથી થતું એ અમારા સંતાન કરે છે, માટે એને ધન છે. અને ભગવાન તો કેવું છે ખબર છે? આ જીવને તમે એમ કહો ને કે તમે માળા કરતા હો તો હું કે ખબર છે કે ભાઈ સ્વામી માળા કરીએ, આ બધો સંસાર વ્યવહાર કેમ હાલે? તમારે તો મંદિરમાં બેવું, ખાલી વાતું કરવી. આ બધું એમનેમ થોડું થતું હોય. તમને કોઈક પૈસા દેતા હોય ત્યારે આ બધું થતું હોય ને. એમ એને મનમાં થાય, બોલી તે કાંઈ નહીં. પણ એક પ્રસંગ તમને કહું. વંથળીના કલ્યાણભાઈ હતા, શ્રીજી મહારાજ વખતના બહુ શુરવીર અને સન્નિષ્ઠ ભગવાનના ભગત. ભગવાન સ્વામિનારાયણ વંથળી ગયા હતા અને ગ્રામજનોની બધાની સભા થઈ હતી. અને ભગવાને વાત કરી હો કે આ પૃથ્વી ઉપર કેટલાય ભગવાનના મોટા મોટા અવતારો થઈ ગયા, કેટલાય સાધુ સંતો થઈ ગયા. બધાએ પોકારીને કીધું છે કે હે જીવો જાગજો, આ દેહ ક્ષણભંગુર છે, નાશવંત છે, ભગવાનનું ભજન કરી લેજો. ભગવાનનું ભજન એ જ સાચું નાણું છે. માટે બીજું કાંઈ થાય ન થાય કોઈ ચિંતા ન કરતા ભગવાનનું ભજન કરી લેજો. એ જ સાથે આવવાનું છે, બીજું કાંઈ સાથે આવવાનું નથી. એવી બધી વાતો કરતા હતા. ઘણી બધી વાતો કરી. પછી ભગવાનને એમ થયું કે આ બધા સાંભળે છે ધ્યાનથી, એટલે કંઈક લીધું તો હશે ને, એમ જે મને કેમ થતું હોય એમ. સમજાણું? પછી બધી સભા પૂરી થઈ ને એટલે ભગવાને કીધું કે કેમ બધાને હવે બધા ભગવાનની માળા ભજન બધું કરશો ને? પ્રભુ માળા કરીએ તો દાણા કોણ નાખી જાય અમારા ઘરે? આવું કીધું. એટલે ભગવાન કે આ તો વાત કઈ ઊંડી ગઈ નહીં. પછી ભગવાન કે પણ દાણાનું થઈ જાય તો કે દાણા જો ભગવાન દેતા હોય તો અમારે ભજન જ કરવું છે, બીજું ક્યાં કઈ કરવું છે? બીજું કઈ હારે આવે સ્વામી? હોય ને, જ્ઞાન તો બધા પાસે હોય જ. આવું બધું કીધું ત્યારે ભગવાન કે કલ્યાણભાઈ એક કામ કરો તો ઓલી કોઠી છે ને એનું સાણું ખોલો તો. એટલે કલ્યાણભાઈ કે મહારાજ હમણાં દુકાળનું વરસ ગયું ને,
કોઠી તો આખી ખાલી છે, એમાં ક્યાં કાંઈ છે? એમાં કાંઈ નથી પ્રભુ. તો કે હું કહું એમ તો કરો. હવે પહેલાં એક કામ કરો, કોઠીનું ઢાંકણું તમે છાંદી દો. એટલે તાત્કાલિક ને આ બધા બેઠા હતા ને, કોઠીનું ઢાંકણું છંદાયું. એ કે હવે ખોલો. પણ પ્રભુ એમાં કાંઈ છે જ નહીં. કે મારા વચને જ ખોલો. જેવું સાણું ખોલ્યું ને એટલે ધોધ નીકળો દાણાનો. અને ભગવાને કીધું લ્યો, જેને જેટલા દાણા જોતા હોય એ બધા લઈ જાઓ અને આજથી અહીંયા બેસીને માળા કરજો. એવું કીધું ને એટલે બધા કહે કે ઓહ સ્વામિનારાયણ, તમે તો બહુ મોટા ચમત્કારી, તમે તો બધું કરી શકો. તો કે કેમ હવે માળા કરશો ને અહીંયા આવીને? તો કે પ્રભુ તમે તો બહુ મોટા, પણ માળા અમારીથી ન થાય. કે આ બેહીન તો કીડીયું ચડે. એમ કરીને બધા ખંખેરી ખંખેરીને વયા ગયા. ત્યારે ભગવાન નથી હો કે આ જીવને તો તમે બેઠા બેઠા ખવડાવો ને તો એને ભગવાનનું ભજન ગમે એમ નથી. એટલે સાધુનો સમાગમ કરીને જેને ભગવાનનો મહિમા સમજાય, જેને કિંમત સમજાય કે રે શ્યામ તમે સાચું નાણું, બીજું બધું ક્ષણભંગુર કાચું, એમ જ્યારે સમજાય ત્યારે જ ભજન થાય. અને આપણને બધાને એવું હોય કે ભગવાન આ એક તકલીફ છે ને, આ તકલીફમાં તમને બહાર કાઢી દો ને, પછી મારે છે ને આમ કરવું છે ને તેમ કરવું છે ને, સંતોની ખૂબ સેવા કરવી છે ને ખૂબ ભજન કરવું છે ને, એવું બધું આપણે ગોઠવેલું હોય કે નહીં? શ્રીજી મહારાજ વખતે વડતાલમાં એક ભગત હતા. જ્યારે જ્યારે મહારાજ ગઢડાથી વડતાલ આવે ને ત્યારે શ્રીજી મહારાજને લેવા માટે 10 ગાંવ જતા. હા મેં એને સમાચાર મળે કે શ્રીજી મહારાજ આવે એટલે 10 ગાંવ આગળ જાય અને ત્યાંથી મહારાજને હારે આવે. એટલો બધો ભગવાનમાં પ્રેમ. 10 ગાંવ એટલે કેટલું થાય? તો પછી 20 કિલોમીટર જાય લેવા માટે. અને જ્યારે ભગવાન વડતાલમાં હોય ને એટલે સવારથી સાંજ સુધી અહીંયા રહે, ભગવાનની વાતો સાંભળે, સંતોનો સમાગમ કરે, રાત દિવસ ભગવાન અને સંતો પરાયણ રહે. અને જ્યારે ભગવાન જાય પાછા ગઢપુર બાજુ તો પાછા 10 ગાંવ મૂકવા જાય વળાવવા માટે. કેટલો પ્રેમ હોય ત્યારે થતું હોય. એમાં એક વખત શ્રીજી મહારાજ વડતાલ આવેલા અને એ ભગત મહારાજને નજરે ચડ્યા. અને પછી જ્યારે મહારાજ ત્યાં વડતાલ રોકાઈને પાછા જતા હતા, 10 ગાંવ જ્યારે ગયા ને વળાવા, ત્યારે મહારાજે કીધું કે ભગત હવે પાછા જાઓ, તમે બહુ શ્રદ્ધાવાળા. ત્યારે મુક્તાનંદ સ્વામી સત્સંગની માં એણે કીધું કે મહારાજ ભગત બહુ પ્રેમી છે અને બહુ તમારામાંય પ્રેમ છે, સંતોમાંય ખૂબ પ્રેમ છે, બહુ સેવાય કરે છે, પણ પ્રભુ એક ખામી છે, વ્યવહારે દુબળા છે, થોડીક ધન સંપત્તિની તાણ છે, થોડીક તકલીફ છે, કાંઈ કૃપા કરો પ્રભુ. એટલે ભગવાનને થયું કે મુક્તાનંદ સ્વામીને એવું છે કે આને આપણે સુખી કરીએ, ને સંતની પ્રાર્થના તો ભગવાન સાંભળે જ. એટલે મુક્તાનંદ સ્વામી કીધું ને એટલે મહારાજે કરુણા દ્રષ્ટિ કરી એ ભગત ઉપર. એટલે તરત જ એક ક્ષણે એનું પ્રારબ્ધનું પાસું પલટાણું. ભગત ઘરે ગયા, જે ધંધો કરે એમાં 20 ગણો લાભ, જે ધંધો કરે 20 ગણો લાભ. થોડાક જ સમયમાં કાંઈ નહોતું બિચારા પાસે, ખાવાનું માંડ થતું હતું. 10,000 રૂપિયાના આસામી થઈ ગયા એ જમાનામાં. ત્યારે 100 રૂપિયા જેની પાસે હોય ને એ ગામમાં રૂપિયાવાળો કહેવાતો. 10,000 રૂપિયાનો આસામી થઈ ગયો. અને જાઓ જલાલી થઈ ગઈ, બધા માન સન્માન આ તે બધું થવા માંડ્યું અને વ્યવહારમાં બરાબરના ગુચાણા. એમાં થોડા સમય પછી શ્રીજી મહારાજ પાછા ગઢપુરથી વડતાલ આવ્યા. એટલે મહારાજ જોવે ઓલો 10 ગાંવ
લેવા માટે આવતો હતો, સામયું કરવા માટે, એ ભગત દેખાતો નથી, ન દેખાણો. પછી વડતાલ સભા કરી એમાં મહારાજ જોયા કરે, ઓલો ભગત ક્યાં ગયો? કૃપા દ્રષ્ટિ કરી હતી, દેખાતો નથી. 1 દી ગયો, 2 દી ગયા, 10 દી વયા ગયા, દેખાણો જ નહીં. પછી મહારાજ કે હવે આપણે બીજે દિવસે પાછું ગઢપુર જવું છે, નીકળવાનો દિવસ આવી ગયો. ત્યારે કોઈક સંતોએ કીધું, ઓલા ભાઈને કયો મહારાજ યાદ કરે, મુક્તાનંદ સ્વામી યાદ કરે, ક્યારેક દર્શન કરવા તો બોલાવો. ત્યારે કોઈક એણે એ ભાઈને જઈને વાત કરીએ છે. એટલે એ ભાઈ રાતે 10 વાગે, આપણા ગ્રંથોમાં લખાયેલી વાત છે, 10 વાગે શ્રીજી મહારાજના દર્શન કરવા માટે આવ્યો. ત્યારે મહારાજ કે, ઓહ ભગત તમે તો બહુ વહેલા આવ્યા. હું કીધું, ભગત તમે તો બહુ વહેલા આવ્યા. કેમ બારગામ હતા? ન જાણતા હોય બધું ભગવાન તો તમે બારગામ હતા? કે ના પ્રભુ, ગામમાં જ હતો, પણ એટલો બધો વ્યસ્ત હતો ને. ઓહો, તમે બહુ વ્યસ્ત રહ્યો છો હમણાં. મહારાજ નવરો નહીં ને, હું નવરો નહીં ને, વ્યવહાર બહુ મોટો થઈ ગયો છે, બધે સમય આપવો પડે, બધું ગૂંચવાયેલું હોય, ચિઠ્ઠી બીઠ્ઠી બધી આપણી ઓલી ફાડવાની હોય, આ હોય તે હોય, બધું કામકાજ હોય, પૈસા લેવાના દેવાના ચૂકવવાના, એટલે બધું કરીને આજે માંડ સમય કાઢ્યો છે, એટલે આ થોડુંક મોડું થઈ ગયું. ભગવાન કે બહુ સારું હો. ભગવાન એક શબ્દ ન બોલ્યા, પણ ભગવાનની મીઠી દ્રષ્ટિ હતી ને એ ટળી ગઈ. પછી તો મહારાજ બીજે દિવસે નીકળી ગયા. થોડોક જ સમય ગયો, જે ધંધામાં રૂપિયા નાખે સીધી 20%ની ખોટ, 20%ની ખોટ, એમ કરતા 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 પાછું 0 લાવી દીધું. હવે પાછી નવાઈની વાત છે, વળી થોડાક મહિના પછી મહારાજ પાછા આવ્યા હો. દોડીને 10 ગાંવ લેવા ગયો. મહારાજે જોયું, હા હવે બરાબર. પછી મુક્તાનંદ સ્વામી મહારાજની બાજુમાં હાલતા હતા ને, પછી મહારાજ કે, મુક્તાનંદ સ્વામી તમારી દયાને લઈને મેં સુખ્યો કર્યો હતો, પણ આ જીવને જો દઈએ તોય દુખ્યો, અને ન દઈએ તોય દુખ્યો. સમજાણું? એટલે જેમ ભગવાન રાખે એમ સુખેથી રહેવું, પણ કરીને તો કરવાનું એક જ કામ છે, આપણા જીવનની દરેક ક્ષણો ભગવાન માટે વપરાય. જેટલી ક્ષણ ભગવાનના સ્મરણ વગરની, સેવા વગરની, સંત સમાગમ વગરની જાય છે, એ બધી વ્યર્થ બાતલ જાય છે. જેમ આપણે બહુ ઝાઝા રૂપિયા કમાણા હોઈએ અને આપણી સામે એ રૂપિયાના બંડલ કોઈ બાળે તો કેવી પીડા થાય આપણને, એમ આ જિંદગી લખ 84માં ફરતા ફરતા કેટલી માથાકૂટ કરતા કરતા માંડ ભગવાનની કૃપાથી આ મનુષ્યનો દેહ મેળો છે, આ ભરતખંડમાં મેળો છે, આ ગુજરાતમાં સ્વામિનારાયણ ભગવાનનો જ્યાં નિશ્ચય થઈ શકે એવી બધી સાનુકૂળ પરિસ્થિતિમાં ભગવાને આપણને મૂક્યા છે, અને સર્વ અંગ સંપન્ન આ દેહ આપણને દીધો છે. જો સુખેથી ભજન કરવું હોય તો થઈ શકે એવું આપણને બધી ભગવાને ગોઠવણ કરી છે. સર્વ વાતે સાનુકૂળ છે અત્યારે વાતાવરણ. આવી સુખદ પળોમાં જો સ્મરણ ન થાય ને તો એ આપણે કમાયેલા રૂપિયાના બંડલો જેમ બાળતા હોય ને, અને જેમ દુઃખ થવું જોઈએ ને એમ આપણને દુઃખ થવું જોઈએ. આવી સારી જિંદગી ભગવાને દીધી છે, પણ ભગવાન માટે કાંઈ થઈ શકતું નથી. હવે છેલ્લે એક કાવ્ય છે ને, એ તમને કહીને પછી મારી વાણીને વિરામ. બહુ મસ્ત કાવ્ય છે, સાંભળજો. ભજન સાચું નાણું છે, સમય કાઢી કરી લ્યો ભાઈ. આપણને સંતો કહે ને, ભજન સાચું નાણું છે, સમય કાઢી કરી લ્યો ભાઈ. ત્યારે કહે કામ કેટલા મારે, નવરો નથી હું કાંઈ. ટીવીમાં મોઢા ઘાલી રાખે, સોફામાં પડ્યા વજન વધારે. સમય નથી મારી પાસે, એમ બરાડી કરે નહીં ભજન.
નિંદા કુથલીને રખડવામાં એને જરાય ન આવે લાજ. નિંદા કુથલીને રખડવામાં એને જરાય ન આવે લાજ. મંદિરે જાઓ પ્રભુ દર્શન કાજ. કો કે ને મંદિરે જાઓ ભગવાનના દર્શન માટે, મંદિરે જાઓ પ્રભુ દર્શન કાજ, તો કહે સમય નથી આજ. સેવા ભક્તિ કરવાનું કહે તો સૂઈ રહે હેતકનું ખાય. મોબાઈલમાં તો આંખો ફોડે, ભાન ન રહે સમયનું કાંઈ. રહે છે રીલ જોવામાં ચડી જાય, આપણને 2 મિનિટ જોઈ લો. 2 મિનિટની કેટલી થાય છે? હા જો કલાક થાય, છોકરાને ખબર હોય. સેવા ભક્તિ કરવાનું કહે તો સૂઈ રહે હેતકનું ખાય. મોબાઈલમાં તો આંખો ફાડે, ભાન ન રહે સમયનું કાંઈ. પૂજા માળાનો સમય ન મળે, પરાણે પરાણે કરે માંડ માંડ. મોક્ષ માર્ગે આળસુનો સરદાર, ન કરવાના કેટલાય કરે કાંડ. મોંમાંથી જાગી જા જીવડા, કાળ માથે રહ્યો છે મંડરાય. અચાનક કાળના તેડા આવશે, જોર નહીં ચાલે તારું જરાય. પરાયા બધા અને પરાયો છે લોક, પ્રભુનું ભજન છે સાચું નાણું. આળસ છોડી હરી ભજી લે, નાણાં દેતા નહીં મળે આ ટાણું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.